જોનું અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકીલમ ફાઉન્ડેશન વતી શ્રાવણ માસ વ્યાખ્યાનવાળામાં સ્વાગત કરીએ છીએ. મિત્રો, કેટલીક પ્રવૃત્તિ 1 વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, 5 વર્ષ ચાલે, પણ જે પટેલ પરિવાર દ્વારા જે આ પ્રવૃત્તિ ચાલુ થઈ છે શ્રાવણ માસ વ્યાખ્યાનમાળા, એ 30 વર્ષથી ચાલી રહી છે. બહુ જ મોટી વાત છે. એક સાતત્ય, તમે જો કેટલું મોટું પ્રદાન છે અને કેટલા નામી વક્તાઓ અહીંયા પધારી ચૂક્યા છે, કેટલા અલગ અલગ વિષયો આપણે આવરી લીધા છે. આજે પણ કિરણભાઈ ખાસ કીધેલું, આખા જે વ્યાખ્યાનમાળામાં બે ત્રણ વિષય એવા રાખ્યા છે કે જેની ખરેખર આજે જરૂર છે. આપણી સામાજિક સમસ્યાઓ કહી શકાય એવા વિષયો છે. આજના જે આપણા વક્તા છે એ સુરતથી પધાર્યા છે, ડૉક્ટર રહીશ મણિયાર. એમને પહેલાં તો તાળીઓથી વધાવીએ. રહીશભાઈ સાથે પહેલી વાર આ યોગ થયો અહીંયા અસ્પીના મંચ ઉપર, પણ આપણા જે શરદભાઈ પટેલ હતા એમની સાથે એમની દીકરી જે છે એની સાથે એ કોલેજના હિસાબે, પોતે ડૉક્ટર છે, MBBS MD, એટલે એ હિસાબે સંકળાયેલા હતા. તો આ અનુસંધાન અહીંયા હમણાં જ અમને ખબર પડી કે અસ્પી પરિવાર સાથે આ રીતે એમણે જોડાયેલા છે. પોતે પ્રસિદ્ધ પીડિયાટ્રિશિયન છે અને જે મનોચિકિત્સક બેઝિકલી કહેવાય, એમણે બહુ એનો ઊંડો અભ્યાસ કર્યો છે. ઇવન મેં મારા છોકરા માટે અમુક જ્યારે બહુ જટિલ સમસ્યા, આપણે જનરેશન ગેપ જે છે, મેં તો પોતે ઘરમાં જ અનુભવ્યો છે. અને આજનો વિષય પણ એમનો એ જ છે કે જનરેશન ગેપને જીતી લઈએ. અત્યારે જે મા બાપ છે અને જે નવી પેઢી આવી છે, એ બંને વચ્ચેનો ડિફરન્સ એટલો બધો વિસ્તરી રહ્યું છે. કારણ કે નવી પેઢી આમ છે ને તો 5 વર્ષ 10 વર્ષમાં બદલાય છે. પહેલાના સમયમાં એવું હતું કે 20 વર્ષ લાગે એક પેઢીને બદલતા. હવે એવું નથી. હવે સુપરફાસ્ટ ઝડપે આખું બદલાઈ રહ્યું છે. એવા માહોલમાં આ અસ્પી શ્રાવણ માસ વ્યાખ્યાનમાળામાં હું રહીશભાઈને આમંત્રણ આપું છું. એમનો વિષય છે જનરેશન ગેપને જીતી લઈએ. સોરી. નમસ્કાર. કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કે આંખોમાં ઉમળકો છે, હૈયામાં ખુશાલી છે. કઈ આજના દિવસની શોભા જ નિરાળી છે. ને આવ્યા છો તમે આજે તો, કે આવ્યા છો તમે આજે તો, લાગે છે મને એવું કે આજે જ છે હોળી ને આજે જ દિવાળી છે. સ્વાતંત્ર્ય પર્વનું ગર્વ ગૌરવ આપણને છે અને ખૂબ સુંદર રીતે આપણે 15મી ઓગસ્ટ ઉજવી. અને આ યોગાનો યોગ છે કે શ્રાવણ માસ પણ છે અને આજે આપણો સ્વતંત્રતા દિવસ પણ છે. આપ સૌને અભિનંદન આપીને અને જાગૃતિ અને એક એલર્ટનેસની અપેક્ષા સાથે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકીલમ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ વ્યાખ્યાન માળામાં મને બોલાવવામાં, જેમ હિતેનભાઈએ વાત કરી એમ શરદભાઈ અને શરદભાઈની દીકરી નીના વોઝ માય બેચમેટ, ક્લાસમેટ એમ કહી શકાય. મારાથી સી વોઝ 1 year જુનિયર ટુ મી અને પીડિયાટ્રિક્સમાં સી વોઝ અમે સાથે રેસિડન્સી કરી. શરદભાઈ પહેલા દિવસ એને મૂકવા આવેલા, એ પણ મને દિવસ યાદ છે, સુરત. અને પહેલો એમને હું જ ભટકાયેલો અને એમણે કીધું કે આ મારી દીકરી છે, આ પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટમાં ક્યાં કોને મળવાનું? મેં કહું મને જ મળવાનું, હું સિનિયર છું એનો. અને આ રીતે એમણે મને સોંપી. મેં એને એક બેનની જેમ અમે સાથે રહ્યા અને આ મારો આ સંબંધ છે. આજે એ જુદી રીતે આપણે ભેગા થયા છે. એકલી માઈક YouTube રેકોર્ડિંગ માટે ઓન થઈ ગયું? સરસ. પાછું નહીં બોલું ચાલશે ને હવે? તો થોડા દિવસ પહેલા હિતેનભાઈનો ફોન આવ્યો મને કે રહીશભાઈ તમે આમ વિદ્વાન તો કહેવાવ ને? મેં કહ્યું ના, બિલકુલ નહીં. કોણે કહ્યું તમને? તો કે ના, પણ તમને આમ જ્ઞાન વિજ્ઞાનનું ઇધર ઉધરનું અગમ નિગમનું નોલેજ તો ખરું ને? મેં કહ્યું ના, ખાસ નથી અનફોર્ચ્યુનેટલી. તો કે પણ અમે અત્યારે તમે જે બોલ્યા હમણાં અંગ્રેજીમાં, એવું વચ્ચે થોડો અંગ્રેજી તો બોલી શકો ને? મેં કહ્યું જો ભાઈ અંગ્રેજીમાં 4 જ વસ્તુ આવડે છે, સોરી, થેન્ક યુ, કમ હિયર એન્ડ ગો ધેર.
તો કે પણ તમે જે આ સ્પીચ આપો આમ તેમાં વચ્ચે વચ્ચે સોક્રેટિસનું, લિંકનનું, લાઓત્સેનું, ચર્ચિલનું આ બધું કોટેશન્સ ને બધું તો આવશે ને. મેં કહ્યું યાર લઈ આવવું તો જોઈએ, પણ હજુ એ બધું મેં વાંચ્યું નથી, મારે વાંચવાનું બાકી છે. સોરી યાર. તો કે સોરી સાનું યાર, તમે એક કામ કરો, 15મીએ તમે મુંબઈ અમારું અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટની વ્યાખ્યાનમાળામાં સ્પીકર તરીકે આવી જ જાઓ. પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે પૂછ્યા એમાંથી તો કોઈ ગુણ મારામાં છે જ નહીં. તો કે ના તમે અમારા માટે એકદમ પ્રોપર વક્તા છો. અમને વ્યાખ્યાનમાળાની ઓપનિંગ માટે આ વર્ષે એક એવો જ વક્તા જોઈતો હતો જે બહુ વિદ્વાન ના હોય, બહુ મોટો પંડિત ના હોય, બહુ અંગ્રેજી ફાડતો ના હોય, સંસ્કૃતમાં બાઉન્સર ફેંકતો ના હોય, અને વાતે વાતે સોક્રેટિસ અને ગાંધીને લાવતો ના હોય. તો આવું કંઈ નહીં આવે એની ખાતરી સાથે તમારી કમિટીએ મને રજૂ કરવાનું નક્કી કર્યું. ત્યારે હું મારા તમામ અજ્ઞાનની શાન સાથે અને મારી તમામ અધૂરપની મધુરપ સાથે ઉપસ્થિત છું. મિત્રો, આપ સૌ પધાર્યા છો એનો આનંદ છે. કાલે ટ્રેનમાં આવતો હતો, બાજુવાળા ભાઈ ગુજરાતી જેવા લાગ્યા મને, એટલે મને એમ થયું કે ચલો અસ્પી વ્યાખ્યાનવાળામાં પહેલી વાર આવ્યો છું, કદાચ ભવિષ્યમાં ફરી બોલાવે, એટલા માટે એમ થયું કે જાક સારું પરફોર્મન્સ કરું, એક રિહર્સલ કરવાનું મન થયું. એટલે મેં કહ્યું ભાઈ હું સાહિત્યકાર છું, કવિ છું, વક્તા છું. એટલે તરત જ બોલ્યા કે એમ તો હું બહેરો છું. તો આવા સમયે આપ સૌ આટલા વરસાદમાં, આટલી તકલીફમાં, મુંબઈમાં કદાચ બધા જ મલાટથી નહીં દૂર દૂરથી આવ્યા હશો ઘણા બધા, તો આપ સૌ મને કાન આપીને સાંભળી રહ્યા છો, ધ્યાન આપીને સાંભળી રહ્યા છો, માન આપીને સાંભળી રહ્યા છો, એનો આનંદ છે. અને કદાચ દાન આપીને વિદાય કરવાના છો. તો મારે જનરેશન ગેપ વિશે બોલવાનું છે. જનરેશન ગેપને કેવી રીતે જીતી લઈએ. તો હિતેનભાઈએ કહ્યું કે રહીશભાઈ તમે કવિ છો, એટલે થોડું આમ કવિતાથી વાત કરવાની કોશિશ કરજો. એટલે એક નવી જ કવિતા મેં હિતેનભાઈ તમારી ફરમાઈશ પર લખી. એકવાર પહેલા તો આ જેને હું મુંબઈના માતૃભાષાના છડીદાર કહું છું એવા હિતેનભાઈ આનંદપરા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય સાહેબ. આ એક જ વ્યક્તિ છે કેટલે ઠેકાણે એ આપણી માતૃભાષા માટે, આપણી સંસ્કૃતિ માટે એકલવીરની જેમ લડે છે. તો એમનો હુકમ થયો. આમ તો એમણે વિનંતી કરી, પણ એ વિનંતીને હું હુકમ જ ગણું છું. એક કવિતા લખી મેં કે આ બે પેઢીઓની બનાવટ જુદી છે, કે આ બે પેઢીઓની ધ સ્ટ્રક્ચર, ધ મેકિંગ, એના એલિમેન્ટ્સ, આ બે પેઢીઓની બનાવટ જુદી છે, અલગ સાવ તત્વો મિલાવટ જુદી છે. આ બે પેઢીઓની બનાવટ જુદી છે. ઉઠે એક પૂર્વે શું એમને કોઈ શરૂ થઈ ગયું, હવે આવી જાય કે આ બે પેઢીઓની બનાવટ જુદી છે, અલગ સાવ તત્વો મિલાવટ જુદી છે. ઉઠે એક પૂર્વે સુએ એક પશ્ચિમ, તફાવત ઘણો છે ને ફાવટ જુદી છે. આ બે પેઢીઓની બનાવટ જુદી છે. ને મને ઘરનું ભાવે તને બહાર ફાવે. મને બાપ થઈને બોલું છું કે મને ઘરનું ભાવે તને બહાર ફાવે. તું રાખે ક્રેડિટ કાર્ડ મને બહાર ફાવે, પર્સનો, વોલેટનો. કે પપ્પા કેટલા બધા સિક્કા છે, કાઢી નાખો ને. કે મને ઘરનું ભાવે તને બહાર ફાવે, તું રાખે ક્રેડિટ કાર્ડ મને બહાર ફાવે. તું ગૂગલમાં ગોતે ને ઇન્સ્ટામાં ચમકે, કે તું ગૂગલમાં ગોતે ને ઇન્સ્ટામાં ચમકે. મને તો હજુ પણ આ અખબાર ફાવે, કે મને તો હજુ પણ આ અખબાર ફાવે. તલબ જુદી, લત જુદી, હાલત જુદી છે, તફાવત ઘણો છે ને ફાવટ જુદી છે. આ બે પેઢીઓની બનાવટ જુદી છે. અને આગળ કે મને એમ લાગે સરાસર તું ભૂલ્યો. શું ભૂલ્યો? બાપ દીકરાને કહે છે કે મને એમ લાગે સરાસર તું ભૂલ્યો એ આદર્શ સંસ્કૃતિ રૂઢિઓ મૂલ્યો. કે મને એમ લાગે સરાસર તું ભૂલ્યો એ આદર્શ સંસ્કૃતિ રૂઢિઓ મૂલ્યો. હું મૂળને જ જકડીને માટીમાં જીવ્યો. હું મૂળને જ જકડીને માટીમાં જીવ્યો. હું મૂળને જ જકડીને માટીમાં જીવ્યો. બની વિશ્વ માનવ વને વંતુ ઝૂલ્યો. કે બની વિશ્વ માનવ વને વંતુ ઝૂલ્યો. વિરાસત છે એક જ, રિયાસત જુદી છે, તફાવત ઘણો છે ને ફાવટ જુદી છે. આ બે પેઢીઓની બનાવટ જુદી છે. હું સિક્યોર રહું છું તને રિસ્ક ફાવે. રિસ્ક, હું સિક્યોર રહું છું તને રિસ્ક ફાવે. હું ડાયરીનો ડેટા, આપણે તો બધા હજુ ડાયરીમાં લખવા વાળા, કે હું સિક્યોર રહું છું તને રિસ્ક ફાવે. હું ડાયરીનો ડેટા તને ડિસ્ક ફાવે. અદાવત નથી સગડી આદત જુદી છે. હું બ્યુરોમાં શોધું, આપણે તો સમાજમાં મેળો થાય જ્ઞાતિ પસંદગી, એમાં છોકરી લઈ આવેલા, કે હું બ્યુરોમાં શોધું તને ઇશ્ક ફાવે. સમસ્યાઓ સરખી પતાવટ જુદી છે, તફાવત ઘણો છે અને ફાવટ જુદી છે. આ બે પેઢીઓની બનાવટ જુદી છે. તો પહેલા તો આપણે કંઈ પણ સમાધાન કરવું હોય, કંઈ પણ બે પતાવટ કરવી હોય, કંઈ પણ એમ સોલ્યુશન લાવવું હોય, તો બે પાર્ટી કઈ છે એ આપણે શોધવું પડે કે ભાઈ આ પાર્ટી, આ પાર્ટી.
તો અહીંયા પેલી બીજી પાર્ટીવાળા કેટલા આવ્યા છે? તો બીજી પાર્ટીની ગેરહાજરીમાં ખાલી પહેલી પાર્ટીની હાજરીમાં આપણે પતાવટ કરવાની છે. 35 અપ કેટલા છે? 35 અપ બધા છે આઈ થિંક. બિલો 35 કેટલા છે? બિલો 35. ઓ એક છે. વાહ ભાઈ વાહ ભાઈ વાહ. તમે ભાઈ નવી પેઢીમાંથી આવ્યો છે કે જૂનીમાંથી? તમે કોઈના બાળક છો કે તમારું કોઈ બાળક છે? બંને જ છે? હજુ નથી બાળક? ઓકે, વેરી ગુડ. ચાલો, સરસ. તો એટલીસ્ટ એક વ્યક્તિ છે જેને આ કામ લાગશે. તો બંને પેઢીમાંથી જનરેશન ગેપની ચર્ચા એ લોકો કદાચ કરતા નથી, માત્ર આપણી પેઢી જ કરે છે. એટલીસ્ટ આજે એવું છે. આપણને આશા છે, આપણને લાગે છે કે આ જનરેશન ગેપ પુરાઈ શકે છે, પુરાવો જોઈએ. સામે પક્ષે બાળકોની એવી કોઈ ખાસ આશા પણ નથી. હવે એવું આપણી અક્ષમતાના કારણે છે કે એમની અનિચ્છાના કારણે છે, એ તો ભગવાન જ જાણે. પણ ગૂગલ મહારાજ કહે છે કે દર 14-15 વર્ષે પેઢી બદલાય. 1965 થી 65 પહેલાના તો હવે મોટે ભાગના, હા, એટલે 65 થી 1980 સુધી જે જન્મેલા છે એને જનરેશન એક્સ એવું નામ આપવામાં આવ્યું છે. યુ પ્રોબેબલી નો ઇટ. પછી જે 1981 થી સુધી જન્મ્યા, 1981 થી લઈને 1997 સુધી, 1981 to 1997, એને જનરેશન વાય એવું નામ આપેલું. પણ પછી પેલું મિલેનિયમ નજીક આવ્યું ને એટલે એમને મિલેનિયલ કહેવામાં, જનરેશન મિલેનિયલ. હવે વાય પછી ઝેડ આવે એટલે 1997 થી લઈને 2012 સુધી જે જન્મ્યા એને જનરેશન ઝેડ. પ્યાર से उन्हें लोग जेन ઝી કહેते हैं. તો હવે જેણે જનરેશનનું નામ આપવાનું શરૂ કર્યું હશે, કોઈ પણ ગૂગલના કોઈ બાપ દાદાએ, તો એણે એક્સ થી ચાલુ કર્યું. ખબર નહીં ABCD થી કેમ નહીં કર્યું. એને એમ અંદેશો હશે કે હવે XYZ આવે, 40-42 વર્ષમાં તો ધરતી રસાતાળ જશે, એ જનરેશન ઝેડ પછી આગળ કદાચ જરૂર જ નહીં પડે. પણ ABCD પૂરી થઈ ગઈ. માણસ કોરોના પછી પણ ટકી ગયો. એટલે પછી 2013 થી જે પછી જન્મ્યા એના માટે હવે નામ આપવાનું હતું, એટલે નવેસરથી નામ ચાલુ થયું જનરેશન આલ્ફા. હવે જે 2025 પછી જે જન્મ્યા છે છેલ્લા 1 વર્ષમાં, અને 2039 સુધી જે હોપફુલી જન્મ લેવાના છે, જો ચાલુ રહેશે તો, આ ભગવાન રાખશે તો આ બધું કારખાનું, મને તો લાગે છે કે ક્યારેક કે બંધ કરી દેશે. તો આ બેટા બેટીનું જે જનરેશન છે અત્યારથી પડી ચૂક્યું છે, એનું નામ છે જનરેશન બીટા. પછી આવશે ગામા અને પછી આવશે ડેલ્ટા. એની આગળ મને આવડતું નથી, પણ એની ચિંતા કરવાની જરૂર નથી. આપણે એક જમાનામાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એમ કે દીકરીને દૂધમાં એટલા માટે પાણીમાં નહીં ડૂબાડતા, દૂધમાં ડૂબાડો એટલે એની છટપટાહટ આપણને દેખાય નહીં. એ જે દીકરી જન્મે એટલે દીકરી જોઈએ નહીં, દીકરો જ જોઈએ, એ દીકરીને દૂધમાં ડૂબાડતા. દૂધની અંદર સફેદ કલરની અંદર એની તમામ આર્તનાદો, એના ચહેરાના હાવભાવ બધું દેખાય નહીં, એટલા માટે આપણા બાપ દાદા બહુ હોશિયાર તો આ કરતા. તો મને એમ લાગે છે કે આલ્ફા ને બીટા ને ગેમા ને ડેલ્ટા બધું આવી જશે પછી તો કદાચ જનરેશન ગેપની ચિંતા રહેશે જ નહીં, કેમ કે મા બાપને દૂધ પીતા કરવાનો રિવાજ હશે. આ નહીં જોઈએ, આ લોકો આની જરૂર જ નથી આપણને. તો આપણી આજની ચિંતાનો વિષય એ છે, ચર્ચાનો વિષય એ છે કે એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ, 25 વર્ષ પહેલા શું હતું એ આપણે કન્સર્નનો વિષય નથી. 25 વર્ષ પછી શું થવાનું છે એ પણ મને લાગે છે કે આપણને ખબર નથી. પણ આજની તારીખે કિશોરો સાથે, જેમના ઘરમાં ફર્સ્ટ જનરેશન એટલે કે દીકરા દીકરી તરીકે ટીનેજર્સ છે, અથવા ઘણા બધા મિત્રો અહીંયાથી મને ઓજસ્વી અને તેજસ્વી દેખાઈ રહ્યા છે કિરણભાઈ. ઓજસ્વી એટલે સફેદ વાળવાળા અને તેજસ્વી એટલે ટાલવાળા. એટલે બે જ શક્યતા છે કે ક્યાં તો એ પોતાના થર્ડ જનરેશન માટે અહીંયા આવ્યા છે, અને ક્યાં તો અત્યારે મોડી ઉંમરે એમને નવું કરવાનો વિચાર આવ્યો છે. તો આજની તારીખે ટીનેજર્સ સાથે કમ્યુનિકેશન મુશ્કેલ થઈ ગયું. અમારા આજુબાજુમાં બધા ઘણા છે ટીનેજર્સ, એટલે આપણે પૂછીએ કેમ છે બેટા, એટલે એ શું જવાબ? ઇટ્સ વાઇબ, એવું કે નો કેપ, બ્રૂ, રીઝ, આવું બધું બોલ્યા નવી જનરેશન. એટલે યપ એમ કે, આપણે હા પણ પાડ્યું તો યપ એમ કે. એટલે આપણે ડિક્શનરી જોઈને અથવા ગૂગલ કરીને જોવાનું કે આ ગાળ આપી ગયો કે વખાણ કર્યા. આપણે ગરબો ગાતા ને એમાં રે લોલ આવતું, તો આ લોકોને મન લોલ એટલે લાફ આઉટ લાઉડ, બરાબર. આપણે કોઈને સલાહ આપીએ તો એ છોકરો છે, ટીનેજર છે, આપણને શું કહે? TBH. એટલે હવે TBH એટલે ખબર છે તમને? એ લોકો બોલે TBH, ડેડ આઈ ડોન્ટ બાય ધીસ સીટ.
આપણે કંઈ પણ સલાહ આપીએ ને, આઈ ડોન્ટ બાય ધીસ શીટ એમ કે, પણ TBH એટલે ટુ બી ઓનેસ્ટ. હા, એટલે આ સાહેબ આ લોકોની આખી લેંગ્વેજ બદલાઈ ગઈ છે. આપણે ધારો કે એને એમ કહીએ ને કે દીકરા વોટ ડુ યુ વોન્ટ ઇન યોર લાઈફ, તો એ કહેશે IYKYK. આ સાંભળ્યું તમે? નથી સાંભળ્યું? ઇફ યુ નો યુ નો. આ બધું અમારી આજુબાજુના છોકરાઓ બોલે છે, તો આ સમજ પડે તો ઠીક છે, નહીં તો હરી ભજવાનું. તો મને થયું કે આ જનરેશન ગેપ છે, આ પેઢી વચ્ચેનું જે અંતર છે, આ સવાલ શાશ્વત છે કે આ યુગનો સવાલ છે? આ પ્રોબ્લેમ પરાપૂર્વથી ચાલી આવેલો છે કે આ યુગની પોતાની નવી સમસ્યા છે? મને થયું કે દશરથ શ્રીરામની વચ્ચે જનરેશન ગેપ હશે કે કેમ, પાંડુ અને યુધિષ્ઠિરની વચ્ચે કેવું હશે, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની વચ્ચે ઇન્ટરેક્શન કેવા હશે, આ બધું ત્યારથી ચાલતું હશે કે આ બધું અત્યારે શરૂ થયું? તો આઈ થિંક યુવાનો અને વડીલો વચ્ચે વિચારસરણીનો જે મુખ્ય ફરક છે એ તો કાયમથી જ હશે. હમણાં એક અમારા પડોશમાં ટપુડા જેવો ટીનેજર છે, પેલું સિરિયલમાં આવે છે ને એવો ટપુડો છે. મને કે વડીલો અને યુવાનો વચ્ચે જ જનરેશન ગેપ હોય એવું તમને કોણે કહ્યું? 60 વર્ષના જેઠાલાલ અને 85 વર્ષના ચંપકલાલ વચ્ચે પણ જનરેશન ગેપ છે જ ને. તો આપણી જનરેશન, મેં કહ્યું તેમ, બે જનરેશનની વચ્ચે પીસાયેલી જનરેશન છે. એક તરફ ચંપકલાલ ચાપી જાય, બીજી તરફ ટપુડો ટપારી જાય. તો અત્યારના સમયમાં હિતેને વાત કરીએ કે જનરેશન પહેલા 20 વર્ષે બદલાતી, 25 વર્ષે બદલાતી. મારા મિત્રનું પહેલું બાળક 6 વર્ષનું થયું ને, ત્યારે એના ઘરે બીજું બાળક આવ્યું. 5 વર્ષનો ગેપ રાખ્યો સરકારની સૂચના પ્રમાણે. તો મોટો 11 વર્ષનો છે અને નાનો છે તે 5 વર્ષનો છે. તો મોટા બાળકને લાગે છે કે અમારા બે ભાઈઓની વચ્ચે જનરેશન ગેપ છે. તમે ખરેખર નવી નોકરીવાળા છોકરાઓને હું પૂછું ને, યુવાનોને, તો કે આ બધા કોલેજવાળા બગડેલા છે, એ લોકોને કંઈ ખબર નથી પડતી. એ કોલેજમાંથી નીકળ્યા છે તો કે અત્યારે જે ભણે છે ને એ તો એકદમ બગડેલા છે. અને કોલેજવાળાને પૂછીએ તો કે આ સ્કૂલવાળા છે ને એ અમારા કરતાં પણ ગયેલા છે, એમ વિયર્ડ છે. ને એમાં સ્કૂલમાં જઈને તમે પૂછો, અહીંયા આવી કોઈ સ્કૂલમાં, હાઈસ્કૂલવાળા કે આ મિડલ સ્કૂલવાળા છે ને એકદમ અલ્ટ્રા મોડર્ન છે, અમારા કરતાં પણ આગળ છે. એટલે જેમ તેને કહ્યું એમ, દર 4 વર્ષમાં નવો ફાલ આવે છે, દર 4 વર્ષમાં વેલ્યુઝ બદલાઈ જાય છે. તો મોડર્ન લાઈફની એક ખાસિયત છે કે માણસો હવે આઇલેન્ડ બની ગયા, ટાપુ બની ગયા અને એકબીજાથી દૂર ખસતા જાય છે. બધાને સ્પેસ જોઈએ છે. એટલે જ અમેરિકાએ સ્પેસ અભિયાન ચાલુ કર્યું. એ કઈ અમંગળ થાય એ પહેલા બધાને મંગળ પર મોકલી દઈએ. તો જનરેશન ગેપનું જે કારણ છે આપ બધા જાણો છો, મારે કહેવાની જરૂર નથી. ઝડપથી બદલાતી ટેકનોલોજી, બદલાતી જતી લાઈફસ્ટાઈલ, બદલાતી જતી વેલ્યુઝ અને બદલાતી જતી કમ્યુનિકેશનની સ્ટાઇલ. તો આ 4 મુખ્ય એરિયા છે જનરેશન ગેપના. મેં મારા લગ્નમાં થોડા ફોટા પડાવેલા ખર્ચો કરીને, રોલ ખરીદેલો અને બધું કરેલું. એ રોલ ધોવા આપ્યો, અઠવાડિયા પછી નેગેટિવ ધોવાઈને આવી ત્યારે ખબર પડી કે લગ્નના વસ્ત્રોમાં કેવા કાર્ટૂન જેવા અમે દેખાતા હતા. હવે આજની જનરેશન તો લગ્ન પહેલા પ્રી વેડિંગ શૂટ કરીને આવે અને જે ઓલમોસ્ટ હાફ હનીમૂન જેવું જ હોય, ને પાછું લગ્નના દિવસે સ્ક્રીન પર એ અંગત પળો સ્ક્રીન પર બતાવવામાં આવે. આપણે આપણા જમાનામાં ગણીને ફોટા પાડતા કે ભાઈ 36 છે, કદાચ આમ ધીરું શટર ફેરવીશું તો 38 નીકળશે, એમ એ પણ લાલચ હોય. પણ આજની જનરેશન 1 કપ કોફી પીવા જાય એમાં 25 ફોટા પાડે. હોટ કોફી હોય તો ભલે ઠરી જાય, કોલ્ડ કોફી હોય તો ભલે ગરમ થઈ જાય, પણ ફોટો પરફેક્ટ આવવો જોઈએ સોશિયલ મીડિયા પર મૂકવા માટે. તો મને એમ લાગે છે કે આપણે જે મુદ્દા પર જવાનું છે એના પર જઈએ. જનરેશન ગેપને કઈ રીતે જીતી શકાય એ પહેલા એક નાનકડી વાત કહું છું, રમૂજી વાત છે. મારો પડોશી છે, એનું નામ છે હસુભાઈ. એ હસુભાઈ એમના ઘરે પસ્તી સાફ કરતા. દર રવિવારે છે ને એમના વાઈફ હેમાબેન એમને પસ્તી સાફ કરવા લગાડી દે. આમ તો એ પોતે જ પસ્તી જેવા છે, પણ હવે રવિવારે શું ચા માંગે, નાસ્તો માંગે, એના કરતા કામે લગાડી દે. તો એ પસ્તી સાફ કરતા હતા. હવે પસ્તી સાફ કરીએ, માણસ બહુ રોમેન્ટિક હોય તો અંદર પ્રેમપત્રો ને બધું મળે, જરા વાંચીને ખુશ થાય. હસુભાઈને એવું કંઈ હતું નહીં. જૂની માર્કશીટ મળી 8મા ધોરણની. પેપરના ઢગલાની વચ્ચેથી જૂની પસ્તીમાંથી પોતાની 8મા ધોરણની જૂની માર્કશીટ મળી અને જોતા હતા, ઇતિહાસ યાદ કરતા હતા કે અચ્છા. તો ત્યાં જ એમનું સપૂત, હેમિસ એનું નામ, એ પોતાની માર્કશીટ લઈને સહી કરાવવા માટે આવ્યો. પેલું માર્કશીટ પર પપ્પાની સિગ્નેચર લેવાની, કેલેન્ડરમાં લેવાની હોય ને, કે પપ્પા અંગૂઠો મારો. અમે સુરતમાં બોલાય આવું, આમ સભ્ય ભાષા જ ગણાય. કહે છે કે પપ્પા અંગૂઠો મારો. એટલે હસુભાઈને લેક્ચર આપવાની લેજિટિમેટ તક મળી ગઈ. અંગૂઠા ચાપ નથી તારો બાપ, લે આજો આ મારું રિઝલ્ટ જો અને આ તારું રિઝલ્ટ જો. બંને રિઝલ્ટ સામે બાજુમાં મૂક્યા અને કમ્પેર કરવા લાગ્યા કે તારા
8માનું જ છે, તારું પણ 8માનું જ છે ને, જો મારું પણ 8માનું છે. તારા ગુજરાતીમાં 33, મારા 37. તારા હિન્દીમાં બસ 35 જ, મારા 38. તારા એસએસમાં બસ 29, મારા જો પૂરા 36. દીકરો એક નજર રિઝલ્ટ તરફ અને એક નજર પોતાના બાપ તરફ જોઈ રહ્યો. પોતાના આવા ઇન્ટેલિજન્ટ બાપને મમ્મીની વાતમાં આવીને ડફોડ સમજવા બદલ એને પસ્તાવો થવા લાગ્યો. સારું, મમ્મી તો કહેતી હતી કે પપ્પા આવા હતા, પપ્પા સારું મારા ઘર. ત્યાં જ સત્યે આપમેળે પોત પ્રકાશ્યું, પપ્પા તમે તો છે ને, મમ્મી સમજે છે એવા જ છો, જુઓ મારા માર્ક તો 50માંથી છે ને તમારા 100માંથી છે. એટલે સાહેબ, આ એક જ વાતની અંદર કે માણસ એમ સમજે છે કે સલાહ આપી, કોઈને સારા બનવું, હોશિયાર બનવું, જીવનમાં કંઈક કરી બતાવવું, આવું કહેવાનો અધિકાર પોતે કંઈ ન ઉકાળ્યું હોય તો પણ છે, એવું આપણે સમજીએ છીએ સાહેબ. એ એક આપણે ભૂલી જઈએ છીએ. આપણે પોતે કઈ રીતે બાળપણ વિતાવ્યું છે, કઈ રીતે ભણ્યા છે, કઈ રીતે મસ્તી મજા કરી છે, અને કઈ રીતે કરિયર આપણે સેલ થ્રુ કરીને કઈ રીતે કરિયર સુધીનો પાથ મેળવ્યો છે, અને એ રીતે આપણા બાળકો પણ ગોઠવાઈ જશે યોગ્ય રીતે, એવો વિશ્વાસ, એવી શ્રદ્ધા આપણામાં નથી. આપણે કેરફ્રી લાઈફ જીવીએ છીએ, પણ છતાં આપણે ઈચ્છીએ છીએ કે આપણા બાળકો સિક્યોર લાઈફ જીવે, અને સિક્યોર લાઈફ કોઈ જીવવા નથી માંગતું નાની ઉંમરમાં. તો બાળકોની દશા આપણે એવી કરી નાખી છેલ્લા 30-40 વર્ષમાં. 40 વર્ષ પહેલા આવું નહોતું. હું ને તમે જ્યારે 7મા 8મા ધોરણમાં હતા કે 10મા ધોરણમાં હતા, મને યાદ નથી કે આપણા મમ્મી પપ્પાઓને કદાચ એટલું ટેન્શન થયું હોય કે કાલે પરીક્ષા છે. તો બાળકોની દશા એવી છે કે બાળકો સમુદ્ર જેટલા કોર્સમાંથી નદી જેટલું વાંચીને, ખાબોચિયા જેટલું યાદ રાખીને, ખોબા જેટલા માર્ક મેળવીને મા બાપ તરફથી ટીપા જેટલી શાબાશી મેળવે છે. અને અભ્યાસ એ તો ખાલી એક એરિયા છે. આપણે એન્ક્સિયસ, બરાબર ને, હું તો કાયમ ઘણીવાર કહું છું કે આજની મમ્મીઓને ટેન્શનનો પ્રોબ્લેમ છે અને છોકરાઓને અટેન્શનનો પ્રોબ્લેમ છે. બે જ જાતના, આ લોકોને ટેન્શન છે ને આ લોકોને અટેન્શનનો પ્રોબ્લેમ. તો જનરેશનના જે પ્રશ્નો છે માત્ર અભ્યાસ પૂરતા સીમિત નથી. લગભગ જનરેશન ગેપ જીવનની તમામ બાબતોને આવરી લે છે. જનરેશન ગેપ ટીનેજમાં સૌથી વધારે દેખાય છે. 12 વર્ષની ઉંમર પછી, 9 વર્ષની ઉંમર પછી, હવે તો 8 વર્ષની ઉંમર પછી દેખાવા લાગ્યો છે જનરેશન ગેપ. પણ એની શરૂઆત ટીનેજમાં થતી નથી. તો જનરેશન ગેપની શરૂઆત કેવી રીતે થાય છે? મને લાગે છે કે તમારામાંથી જેમના બાળકો 20 વર્ષ કરતા નાના હોય એવા કેટલા છે? હાથ ઊંચો કરો તો 5-6 જણા, 8 જ જણા છે. 8 જ જણા છે 20 વર્ષ કરતા નાના બાળકો એવા. એટલે એ લોકો કદાચ ઘરે બેઠા પોતાના બાળકો સાથે ડીલ કરી રહ્યા છે અને અહીંયા પોતાના મા બાપને મોકલ્યા છે. તો એનીવે, પણ મને એમ લાગે છે કે બહુ સરસ ટોપિક છે, અને તમારામાંથી પ્રત્યેક વ્યક્તિ, હું માનું છું કે આજે જે આપણે વિચાર કરીએ છીએ, વિચારને ક્યાંક ને ક્યાંક લઈ જશે. એમાંથી નકામો કચરો છે એ કાઢી નાખજો, પણ જે સારી વાત લાગે એ તમારી આસપાસના તમારા મિત્રો સુધી તમે પહોંચાડશો એવો મને વિશ્વાસ છે. કેમ કે આવી વ્યાખ્યાનમાળામાં આવવું અને સાંભળવું 1 કલાક માટે કોઈને એ પણ સહેલી વાત નથી. પ્રસાદ જ્યારે ન મળવાનો હોય ત્યારે કથાનું શ્રવણ કરવું. बिन पिए ही यहाँ कुछ लोग बहक जाते हैं, हो जो पैमाने अधूरे तो छलक जाते हैं, तुम में हीरे की सिफत है तो अंधेरे में मिलो, धूप में कांच के टुकड़े भी चमक जाते हैं. તો હું હંમેશા સમજુ છું કે ભાષાનો, સાહિત્યનો, સંસ્કૃતિનો કોઈ પણ કાર્યક્રમ માણવા માટે જે આવે ને એ હીરા જેવો હોય છે. એ સમાજમાં થોડો અલગ હોય છે, આગવો હોય છે, અને હી હેઝ એન ઇન્ફ્લુઅન્સ એ પોતાની આજુબાજુની જગ્યાએ. તો એવા વિશ્વાસ સાથે, તો જનરેશન શબ્દની વ્યુત્પત્તિ શું? હું રહ્યો સાહિત્યકાર, એટલે દરેક શબ્દના મૂળમાં જવાનું મને ગમે. તો જનરેશન શબ્દ ટુ જનરેટ પરથી આવ્યો છે. લેટિન શબ્દ, એમાં જીનસ છુપાયેલો છે, એટલે જીન્સને રીપ્રોડ્યુસ કરવા એ અર્થ પણ એમાં છુપાયેલો છે. અને એ જ પરથી તમે જુઓ કે એક તરફ ગ્રીક શબ્દ છે જનરેટ, અને બીજી તરફ આપણે સંસ્કૃતમાં પણ માતાને કહે છે જનની, જનેતા અને જન્મ. તો આ જન શબ્દ મને એમ લાગે છે કે ભાષાઓની, સંસ્કૃતિની પાર આ વસ્તુ છે. તો પહેલો સવાલ એ છે કે હુ ઇઝ જનરેટેડ? જન્મ કોનો થાય? તમે કહેશો કે બાળકનો. ઓબ્વિયસલી બાળકનો જન્મ થાય. તો હું કહીશ કે ના, બાળકના જન્મની સાથે સાથે મા બાપનો પણ જન્મ થાય છે. બરાબર ભાઈ? તમારું શું નામ? જય. તમારું બાળક જન્મશે, બરાબર, હોપફુલી 1-2 વર્ષમાં. તો એ બાળકનો જન્મ તો થશે જ,
પણ એની સાથે બાપ તરીકે તમારો જન્મ થશે, મા તરીકે તમારી વાઈફનો. કેમ કે અત્યાર સુધી તમે બાપ તરીકે તમારો જન્મ નથી થયો, બાળક જન્મશે ત્યારે થશે. તો બાળકનો જન્મ એ કેવી અદ્ભુત અને ક્રાંતિકારી ઘટના છે. એકલવીર ગલ્લે બેસીને ગપાટા મારતો છેલ છબીલો યુવાન પરણે, અને ત્યાં સુધી તો વાંધો નહીં, હનીમૂન આ તે થોડા દિવસો સારા જાય, પણ પછી અચાનક બાળક જન્મે એટલે રિસ્પોન્સિબલ બાપ થઈ જાય, રસીઓની એપોઇન્ટમેન્ટ યાદ રાખતો થઈ જાય, પેરેન્ટ મિટિંગની તારીખ યાદ રાખતો થઈ જાય. અને પેલી રૂપાળી સ્ત્રી જે 18-20 વર્ષની ઉંમરે એક્ટિવા પર ધમધમાટ ફરતી હોય, અને એટલી બધી આમ ચોખ્ખાઈ એની અંદર હોય, એટલી બધી સુખ હોય ગંદી વસ્તુઓની, એ જ છોકરીને તમે 5 વર્ષ પછી મળો તો એમ ખભા પર બાળક હોય, અને એ બાળકે પછી થોડી વોમિટ કરેલી હોય, દૂધ કાઢેલું હોય એટલે એ પેલું પાછળ પડેલું હોય, અને હાથ લોટવાળા હોય ને એ હાથથી આમ. તો આ બાળક પ્રત્યેનો પ્રેમ છે, એક બાળકને વિશ્વમાં લાવવાનો ઉમંગ છે, ઉત્સાહ છે, જે એના સુંદર દેખાવાના ભાવની અતિક્રમીને, પ્રેગ્નન્ટ થવું એટલે પોતાની જાતને કુરૂપ બનાવી, એક રીતે જોવા જઈએ તો સ્ત્રી નારી એ સહન કરે છે, કેમ કે સી વોન્ટ્સ ટુ બીકમ અ મધર. એક માતા બન્યા પછી પોતે પહેલા જેવી રૂપ ગર્વિતા, પહેલા જેવી સુંદરી નથી રહેવાની એ ખબર હોવા છતાં એક માતા બાળકને જન્મ આપે છે. તો આટલી બધી ભવ્ય, આટલી બધી દિવ્ય ઘટના છે. કુદરત જ્યારે અચાનક એક કપલને વાલી બનાવી દે છે અને નવા આવનાર જીવની જવાબદારી એમને સોંપી દે છે, એ બહુ પવિત્ર અને બહુ નજાકત ભરેલી ઘટના છે. તો હું એક વાક્ય કહીશ કે એક બાળકનું બાળપણ એ મા બાપે ભેગા થઈને લખેલી કવિતા છે. તો આ સંબંધની શરૂઆત કઈ રીતે થાય છે? બાળક જન્મે છે ત્યારે મા બાપ નો આવતા પહેલા જ એ તો એનું માતાને તો પેટમાં એની હલનચલન ખબર પડે, અને બાપ પણ ઘણીવાર કાન મૂકીને સાંભળે એમ. અને પણ બાળકને કશી ખબર નથી હોતી. બાળક જન્મે ત્યારે સૌ અબૂધ હોય છે. એને એ પણ નથી ખબર કે હું કોના ખોળામાં આવીને પડ્યો, હું ક્યાં આવીને પડ્યો છે, આ શું છે, આજુબાજુ શું ચાલી રહ્યું છે, એ સમજતા બાળકને 1.5 થી 2 મહિના લાગે છે. આ હું જનરેશન ગેપનું મૂળ ક્યાં છે એની વાત કરું છું, તમે એમ નહીં સમજતા કે આ ક્યાં લઈ ગયા. અને બીજા પક્ષે મા બાપ તો મહિનાઓથી તૈયાર છે બાળકને વધાવવા માટે. મા બાપે તેનું નામ શું પાડવું, છોકરો આવે તો શું, છોકરી આવે તો શું, કેવી સ્કૂલ, ઇંગ્લિશ મીડિયમ કે ગુજરાત, હવે તો એવું વિચારતા ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકે છે બધા, પણ એ અમારા વખતમાં વિચારતા. તો આ બધા સપના હોય કે આને આમ કરીશું, આને આમ બનાવીશું. તો મા બાપના સપના છે, પ્લાનિંગ છે. પણ બાળક જન્મે છે તો બાળકને હું કોણ છું, આ બધું શું ચાલે છે, આ આખું જે ચાલી રહ્યું છે એમાં મારો શું રોલ છે, આ બધા પ્રશ્નો એના મગજમાં હોય છે. એને મન લાઈફ એક જિક્સો પઝલ જેવી છે. ધીરે ધીરે 2 મહિને એને ખ્યાલ આવે કે ઓકે આ બધું વિશ્વાસ મૂકી શકાય એવું છે. એટલે રડતું બાળક છે એ હસવાનું ચાલુ કરે છે. ઇટ ઇઝ નોન એઝ, મેં કવિતામાં લખ્યું છે કે શબ્દની ચકમક મળી હતી, ગીત હું જાતે શીખ્યો, કઈ મળી એવી અધૂરપ, પ્રીત હું જાતે શીખ્યો, ને જન્મ વેળા તે રુદનદય મોકલ્યો તો હે પ્રભુ, કે જન્મ વેળા તે રુદનદય મોકલ્યો તો હે પ્રભુ, 1-2 મહિના રહીને સ્મિત હું જાતે શીખ્યો. તો આ એક બોર થતું, બગાસા ખાતું, 18 કલાક સૂઈ રહેતું બાળક અચાનક એક દિવસ એને થાય છે કે યાર મારા કપડાં ભીના થાય તો કોઈ બદલાવે છે, મને ઠંડી લાગે છે તો કોઈ ઓઢાવે છે, મને ગરમી લાગે છે તો કોઈ મને ખુલ્લો કરે છે, તો somebody is there, મને ભૂખ લાગે, તરસ લાગે, બધાનું ધ્યાન રાખે છે. તો આ વિશ્વાસ સાથે બાળક હસવાનું ચાલુ કરે. સોશિયલ સ્માઇલ ઇઝ અ ફર્સ્ટ સાઇન ઓફ એટેચમેન્ટ ઓફ પેરેન્ટ્સ વિથ, એટલે બાળકના માટે એ અમારા મા બાપ છે એ નામ પાડ્યા વગર એ સમજી જાય છે કે આ જે વ્યક્તિઓ છે, આ મૂછવાળા ભાઈ છે જે બાજુમાં ઊભા છે, મમ્મીને તો એ સ્પર્શથી ઓળખે છે, પણ બાપ પિતાને આવી રીતે ઓળખે છે. તો સાહેબ આ અટેચમેન્ટ છે, અટેચમેન્ટ એન્ડ બોન્ડિંગ. સાયકોલોજીની પરિભાષામાં આ બહુ મહત્વનો શબ્દ છે. હું ચાઇલ્ડ સાયકોલોજીનો એક્સપર્ટ છું, એટલે અમારા માટે કોઈ વ્યક્તિને માનસિક બીમારી હોય ને એટલે અમે અહીંયાથી શરૂ કરીએ કે એનું એટેચમેન્ટ, બોન્ડિંગ મા બાપ સાથે કેવું છે. તો આ એની બાળકની પહેલી જરૂરિયાત છે. ધ ફર્સ્ટ થિંગ, તમે જુઓ કે કોઈ બાળકને તમે વનમાં મૂકી દેશો, અથવા કોઈ બાળકને મમ્મી કે કોઈ માસી કે દાદી કે નાનીનો સંપર્ક જ નહીં થાય, એ બાળકનો વિકાસ નોર્મલ નહીં થાય. he will not be able to love and he will not be able to trust. To be able to love and to be able to trust, તમારો ઉછેર સારી રીતે થયેલો હોવો જોઈએ. એટલે મોટે ભાગની સમસ્યાઓનું મૂળ તો અહીંયા સુધી ચાલી જતું હોય છે. તો આ ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ રિક્વાયરમેન્ટ ઇઝ એટેચમેન્ટ. પણ એની સાથે બાળકની બીજી જરૂરિયાત શું છે? તમે જોયું હશે કે બાળક 3 મહિનાનું થાય ને એટલે આમ કરે. જોયું છે આવું કરે છે? હા, બધાનું જ બાળક કરે આવું, આમ હાથને જુએ તો એને એમ થાય કે આ મમ્મી જે હાથથી ઉચકીને મને મૂકે છે કે પપ્પા જે હાથથી મને ઉચકે છે એવા જ મારા હાથ છે.
આ હાથથી હું કંઈ પકડી શકું એટલે ધીરે ધીરે વસ્તુ પકડવાનું શરૂ કરે. આ હાથથી હું કંઈ ફેંકી શકું તો ઇન્ડિપેન્ડન્સ, કે ના હું ખાલી ઉંચકવા માટે નથી, આઈ કેન વોક, આઈ કેન રન, આઈ કેન ઇટ બાય માય સેલ્ફ. તો સ્વતંત્રતા. બીજી જે બાળકની કેપેસિટી છે એ સ્વનિર્ભરતા, આત્મનિર્ભરતા. બરાબર છે. તો બાળક એક તરફ અટેચમેન્ટ ફીલ કરે છે અને બીજી ફિલિંગ ઓફ બિંગ એટેચ્ડ, અને બીજી ફિલિંગ ઓફ બિંગ ફ્રી એન્ડ ઇન્ડિપેન્ડન્ટ ટુ બી એબલ ટુ ડુ એવરીથિંગ બાય હિમસેલ્ફ. 2 કે 3 વર્ષના બાળકને કંઈ બી કહો, ના, બરાબર ને. બાળક હા પાડતા શીખે એ પહેલા ના પાડતા શીખે છે. તો આ બંને વસ્તુ બાળકના વ્યક્તિત્વના બહુ જ મજબૂત પિલર્સ છે. અને આ બે ટકરાય ત્યારે શું થાય, આગળ જતા શું થાય? તો જે મા બાપ સમજી નથી શકતા કે ભાઈ બાળકની ફિલિંગ ઓફ બિંગ એટેચને પણ આપણે પોષવાની છે, અને બાળકની જે ફિલિંગ છે, ફિલિંગ ઓફ બિંગ ઇન્ડિપેન્ડન્ટ, એને પણ આપણે પોષવાની છે. અને જે મા બાપ થોડી ઉતાવળ કરી નાખે છે, જે મા બાપ થોડા આકરા થઈ જાય છે, એના ઘરમાં જનરેશન ગેપની શરૂઆત વહેલી થાય છે અને વધારે થાય છે. બીજી એક કવિતાની 4 પંક્તિ હિતેનભાઈ સંભળાવું છું. આ પૂરી થઈ 3 મારી, બરાબર છે, તમે કીધેલી કે કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે. શેર સાંભળજો. પાછળ મારા કવિ મિત્રો આવ્યા છે, રાજેશ સિંઘુ છે, દેવાંગભાઈ પરીખ છે. તો સાંભળજો 4 પંક્તિ કે કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે, હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે. કે કોણે કહ્યું કે રસ્તે પથ્થર બહુ નડે છે, હો બૂટની જે અંદર કંકર બહુ નડે છે. ને બાળક પડીને ઊભા થવાનું શીખે. કે બાળક પડીને જ્યારે ઊભા થવાનું શીખે, જેહો સહાય કરવા તત્પર બહુ નડે છે. એ બાળક પડે ને જાતે ઊભા થવા દેવું પડે, દોડીને એને મુંચકી ના લેવાય દર વખતે. તો ઘણી વખતે બાળકને સહાય ન કરવી એ શ્રેષ્ઠ પ્રકારની સહાય છે. આ વાક્ય ઘરે લઈ જજો બાંધીને. અનવોન્ટેડ હેલ્પ ઇઝ હેરેસમેન્ટ, અનવોન્ટેડ અટેન્શન ક્રિએટ્સ ટેન્શન. તો આજકાલ પહેલા છે ને 5 બાળકો, મારા મમ્મીને 4 હતા અને મારા દાદાને 8 હતા. તો આ બધા આટલા બધા એકબીજાની સાથે લડી ઝઘડીને મોટા થઈ જતા. પણ હવે એક જ બાળક છે, સિંગલ બાળક છે, અને મમ્મીનું બધું જ ધ્યાન. એટલે મા બાપ અને બાળકનું એક છત્રની નીચે હોવું એ સમસ્યા નથી, પણ મા બાપ પોતે ગાર્ડિયન હોવાનો ભાર વધુ પડતો ઓળી લે તો મા બાપનું છત્ર જ ભારરૂપ લાગવા માંડે. ઘણા મા બાપ તો છત્રી મટીને હેલિકોપ્ટર થઈ જાય, હેલિકોપ્ટર પેરેન્ટ કહેવામાં આવે ને. ટ્રેનમાં ગાર્ડનો ડબ્બો છેલ્લા હોય અને એન્જિન સૌથી આગળ હોય, તો ગાર્ડિયનનું કામ શું છે? પાછળથી લીલી ઝંડી આપવાની છે. પણ બાળકની લાઈફમાં મા બાપ ગાર્ડ બનવાના બદલે એન્જિન બની જાય તો બાળકે પાછળ ડબ્બા બનવું પડે. તો તમે એન્જિન બની જશો, તમે ડ્રાઇવિંગ સીટ પર બેસશો, તો ઓબ્વિયસલી બાળકે ડબ્બું બનવાનું છે. એક બગીચાનું ચિત્ર તમે કલ્પના કરો, જેમાં પેરેન્ટ અને બાળક ફરવા ગયા છે, અને પેરેન્ટ આગળ ચાલે, મા બાપ આગળ ચાલે, બાળક એની પાછળ આંગળી પકડીને આવે. ડાયું ડમરું બાળક લાગે આપણને, પણ એ દ્રશ્યમાં મજા નથી. એમાં બાળકને પણ મજા ના આવે, જોવાની આપણને પણ મજા ના આવે. બાળક આગળ મુક્તપણે ચાલે અને પેરેન્ટ પાછળથી પોતાની હાજરી પુરાવ્યા વગર એની આ યાત્રાની સલામતીને ખાલી નિહાળે કે વાગી ન જાય, પડી ન જાય, એટલું પાછળથી જુએ ને, તો એ દ્રશ્ય આપણને મોહક લાગે છે. તો સારી મમ્મી કહીએ અને ખરાબ મમ્મી કહીએ એની કોઈ વ્યાખ્યા નથી. પણ મારા પીડિયાટ્રિશિયન તરીકેના 30-25 વર્ષના અનુભવથી હું 2 ઉદાહરણ આપીશ. એકવાર 1.5-2 વર્ષનું બાળક ખુરશી પર ચડી ગયું, પણ કોઈ નેતાની જેમ ખુરશી એના જીવનનું લક્ષ્ય નહોતું, એટલે ખુરશી છોડીને ટેબલ પર ચડી ગયું. ટેબલ પરથી બારીની ગ્રીલ પકડી અને ગ્રીલ પર ચડવા લાગ્યું. 4 ફૂટ ચડી ગયું. મને થયું કે એની મમ્મી હમણાં બૂમ પાડશે અથવા એક કચકચાવીને આપી દેશે. મમ્મીની જીભ મજબૂત છે કે હા, તેના પર આધાર. તો મમ્મીએ તો કંઈ કર્યું નહીં, બૂમ નહીં પાડી, અને પાછળ જઈને શાંતિથી ઊભી રહી. બેન, આ 4 ફૂટ કે કંઈ વાંધો નહીં, પડશે તો હું પકડી લઈશ. તો બાળકને જે કરવું હતું એને કરવા દીધું. બાળકે કબાટ પર ચડીને વિજયનો ઉદ્ગાર કર્યો, મમ્મી એને સાચવીને નીચે ઉતાર્યો. તો ઓલિમ્પિકમાં ભારતને જે 4-5 રડ્યા ખડ્યા મેડલ મળે છે તે આવી દુર્લભ મમ્મીઓને કારણે મળે છે. યુ નેવર નો વોટ ઇઝ હિઝ એપ્ટિટ્યુડ ઓર વોટ ઇઝ હર એપ્ટિટ્યુડ. અને જ્યારે એના એપ્ટિટ્યુડ એક્સપ્રેસ કરી રહ્યું છે ત્યારે એને ટોકો નહીં. બી બિહાઇન્ડ ધેમ એન્ડ મેક શ્યોર ઓફ ધેર સેફટી એન્ડ સિક્યોરિટી. ધેટ્સ ઇટ. અને એ પણ બહુ કકલાટ કરવા વગર, નેગેટિવિટી ઊભી કરવા વગર તમે એની સેફટી વિચારો. તો એની સામે બીજી એક મમ્મી કોમન, જે 95% મમ્મીઓ હોય છે, લગ્ન હોય કે પાર્ટી હોય, કોઈ પ્રસંગ હોય, અને બાળકો પોતાની રીતે રમતા હોય ને મમ્મીઓ ભેગી થઈને પોતાની વાતો કરતી હોય, ત્યાં દૂર બાળકને ટેવ કે ગમે એટલું દૂર જાય 10-10 મિનિટે આવીને જોઈ જાય કે મારી મમ્મી છે ને,
મારી મમ્મી છે ને, તમે જોયું હશે કોઈ પણ જગ્યાએ નાનું બાળક હોય 4-5 વર્ષનું, ગમે એટલી સરસ રમત રમતો હોય પણ થોડી વાર રહીને જોઈ જાય પાર્ટીમાં કે મમ્મી ક્યાં બેઠી છે. એટલે પણ એ મમ્મીને હેરાન નહીં કરે બીજી કોઈ રીતે. મમ્મી શું કરશે કે જુએ કે આ છોકરો રમે છે અને નાક જરા ટપકે છે, બાળકનું તો 12 મહિનામાંથી 3-4 મહિના નાક ટપકતું જ હોય, નોર્મલ વસ્તુ છે. એ બોલા અહીંયા હું. હવે એને વિશ્વાસ નથી કે એ બાળકને હું કહીશ કે નાક સાફ કર તો નાક સાફ કરશે. એટલે એ બાળકને આમે ઘણી મમ્મીઓ જોઈ છે, તમે પણ જોઈ જશે, અહીંયા એ છોકરો અહીંયા આવે, જા, જોઈ છે. એમને કહેતો કે હું પણ આવું જ કરતી. તો સાહેબ આટલું વસ્તુ છે કે આ 2 પ્રકારની મમ્મીઓ હોય છે અને 95% મમ્મી કમનસીબે બીજા પ્રકારની હોય છે. ધીસ ઇઝ અ પ્રોબ્લેમ કે આ જે સમસ્યા છે આ નાનપણથી ચાલુ થાય છે. આ જનરેશન ગેપની શરૂઆત અહીંયાથી થાય છે કે માતા પિતા અને બાળક બંનેનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ CPU અલગ છે, જુદું છે. મા બાપ 1980માં જન્મ્યા ત્યારે એમણે જે જોયું તે આસપાસનું જગત જુદું હતું. એના જિક્સો પઝલ જે રીતે ગોઠવાઈ અને એના મગજમાં દુનિયાનું જે ચિત્ર ગોઠવાયું એ બિલકુલ જુદું હતું. અને આ બાળક 2005માં જન્મ્યું ત્યારે એને જે જગત જોયું તે જુદું હતું. બેની વચ્ચે કોઈ મેળ છે જ નહીં. બંનેનો જીવન પ્રત્યેનો નજરિયો અલગ છે, બંનેની સમસ્યા જુદી છે, બંનેની દ્રષ્ટિએ સમાધાન પણ અલગ છે. તો મા બાપ હોવાનો ભાર બાજુ પર મૂકીને માત્ર બાળકના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારો કે જ્યારે એ દુનિયામાં આવે છે 4-5 મહિનાનું, 6 મહિનાનું, 8 મહિનાનું બાળક, તો વોટ ડઝ હી ડુ? હાઉ ડઝ હી લર્ન? એ કઈ રીતે દુનિયાને એક્સપ્લોર કરે છે? જ્યારે જુએ છે કે પપ્પા ઘરે આવે છે અને મમ્મીને કહે છે કે પાણી આપો, તો મમ્મી ગ્લાસ લઈને પપ્પાને પાણી આપે તો એને ખબર પડે છે કે આ વારંવાર સાંભળે એટલે ખબર પડે છે કે આ જે વસ્તુ આપીને એને પાણી કહેવાય અને આ આપવાની ક્રિયા છે, મૂકવાની ક્રિયા છે, બરાબર. પછી એ બાળક પોતાનો થિસોરસ જાતે બનાવે છે. બાળકને વારંવારના અનુભવથી, આપણે શીખવતા નથી કે આને પાણી કહેવાય, પણ બાળક ઓબ્ઝર્વેશનથી શીખે છે કે આને પાણી કહેવાય. પહેલા ભૂ બોલે છે, પછી ખ્યાલ આવે છે કે ભૂ તો નાના છોકરા બોલે, 10 મહિનાના, 12 મહિનાના, 13 મહિનાના, હું તો 18 મહિનાનો થયો, હવે મારે પાણી બોલવાનું. બાળકને એટલી ખબર હોય છે. પછી ધીરે ધીરે ખબર પડે છે કે આ જે પાણી ગ્લાસમાં છે એ જ પાણી ડોલમાં છે, એ જ પાણી ટાંકીમાં છે, એ જ નળમાં આવે છે, એ જ દરિયામાં છે, એ જ સમંદરમાં છે, આકાશમાંથી વરસે છે તે પણ એ જ છે. પછી એની પાસે એને ખબર પડે છે કે ઝરમર પણ પાણીને હોય, છમછમ પણ પાણીમાં થાય, છપછપ પણ પાણીમાં થાય. તો આ બધી ભાષા બાળક આ રીતે શીખે છે. સાહેબ આવા છોકરાને તમે કમળનો ક શીખવો, તો એ બોર થાય કે ના થાય? જે બાળકને નાની ઉંમરમાં ખબર છે કે ભાઈ આ વસ્તુ પડશે તો તૂટી જશે અને આ વસ્તુ પડશે તો નહીં તૂટે, આટલું ઓબ્ઝર્વેશન જેની અંદર છે, જે બાળક આપણને જોઈને નોબ કેવી રીતે ખોલાય અને મોબાઈલને કેવી રીતે, આ બધું શીખી ગયું છે. નોટ અત્યારથી નહીં, પહેલાથી જ બાળકો 3 વર્ષની ઉંમર સુધી એટલું બધું શીખી જાય છે કે આપણને એવું લાગે છે કે સ્કૂલમાં જ્યારે પહેલા દિવસે જાય છે ત્યારે બહુ મોટો મીર મારવાનો છે. સાહેબ એવું કંઈ નથી. ટીચિંગ રાઇટિંગ એન્ડ ટીચિંગ રીડિંગ એન્ડ ટીચિંગ કેલ્ક્યુલેટિંગ ઇઝ અ બોરિંગ થિંગ. બાળકની બુદ્ધિના પ્રમાણમાં એ કઈ જ વસ્તુ નથી. એનો બહુ મોટો ઇસ્યુ નહીં બનાવવો એ સૌથી સરળ રસ્તો છે. તો બાળકને માટે દુનિયા એક એક્સપ્લોરેશનની જર્ની છે. બાળક થ્રિલ અને પ્લેઝર મેળવવા માંગે છે અને હવે મા બાપને પોતાનું બાળપણ પણ થ્રિલ ને પ્લેઝરમાં જ વીત્યું છે, છતાં જ્યારે પોતે મા બાપ બને એટલે એમની મુખ્ય ઈચ્છા બાળકોને દૂષણોથી બચાવીને ફોકસ્ડ રાખવાની હોય છે. તો આ અનનેચરલ બાળપણ આપણે બાળકોને આપવા માંગીએ છીએ. બાળક કહે છે આઈ વોન્ટ ટુ એક્સપ્લોર ધ વર્લ્ડ, બટ મા બાપ કહે છે કે ફોકસ ઓન ધ સેફટી એન્ડ સિક્યોરિટી. તો આ જે છે આ કોન્ફ્લિક્ટ છે, આ મુખ્ય કોન્ફ્લિક્ટ છે. અને બાળક તમે જન્મે ને તો 33% બાળકો નોર્મલી જિદ્દી હોય. આ કોનો ફોન છે? સોરી, 33% બાળકો નોર્મલી જિદ્દી હોય, કોઈ વધારે કોઈ ઓછું. આવું હું નથી કહેતો, થોમ્સન નામના વૈજ્ઞાનિકે આવું કહ્યું છે કે 33% બાળકો જિદ્દી હોય અને જીદ પાછી વારસાગત હોય. એટલે જેનો વારસો મળ્યો જીદ કરવાનો એની જ સાથે પાછો પનારો છે. 33% બાળકોને અભ્યાસની સમસ્યા હોય છે, અથવા મા બાપ એવું પરસીવ કરે છે કે બાળકનું ભણતર અમારી અપેક્ષા અનુસારનું નથી. પેલા હસુભાઈ જેમના 8મા ધોરણનું રિઝલ્ટ તમે જોયું, અને 33% બાળકો બરાબર જમતા નથી.
એટલીસ્ટ 33%, બરાબર. અથવા મમ્મીઓને એવું લાગે છે કે આ જમતા નથી. તો એકદમ મામૂલી ભોજન જેવી બાબતમાં, નહાવા જેવી બાબતમાં, વાળે શેમ્પૂ કરવા જેવી બાબતમાં, હેરમાં ઓઇલ નાખવા જેવી બાબતમાં, એકદમ ફાલતુ બાબતોમાં મા બાપ દબાણમાં આવીને બળજબરી શરૂ કરે છે. બાળકને ભૂખ લાગે, બાળકને દર 4 કલાકે ભૂખ લાગે. અરે ભાઈ, ધાવણ લે છે ત્યારે દર 3 કલાકે લે છે, પણ હવે જેમ મોટું થાય એમ એની હોજરી મોટી થાય, એનું પેટ મોટું થાય, તો હવે 4 કલાકે ભૂખ લાગશે. પણ મમ્મીને તો 3 કલાકે કંઈ ને કંઈ આપવું જ છે. તો ધ ચાઇલ્ડ હુ ઇઝ નોટ હંગ્રી વિલ નોટ ઈટ. તમે એને ભૂખ શું છે એનો અનુભવ જ નથી થવા દેતા. તો આ જે સારા પરિણામની તાલાવેલી અને નબળા પરિણામનો ડર એટલો બધો હોય છે કે મા બાપ કોઈ પણ પ્રોસેસ જમાડવાનો, નવડાવવાનો, ભણાવવાનો શાંતિથી કરી શકતા નથી. પહેલાના મા બાપ કરતા છેલ્લા 40 વર્ષના મા બાપમાં જે મુખ્ય ફરક આવ્યો તે કહું છું. ક્યારેક મા બાપ બાવરા હોય અને ક્યારેક બાળક એવું હોય કે તમારી શાંત રહેવાની જે લિમિટ હોય એ લિમિટની પરીક્ષા લે. તો બંનેનો ઘણીવાર ઓછો વધતો બાળક કાયમ નિર્દોષ હોય ને મમ્મી પપ્પાનો વાંક હોય એવું પણ મારે નથી કહેવું. પણ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે આપણામાંથી કોઈ પરફેક્ટ નથી હોતું. કોઈ મા બાપ કે કોઈ બાળક પરફેક્ટ નથી હોતું, છતાં સંબંધ પરફેક્ટ હોઈ શકે છે. એન ઓર્ડિનરી ફેમિલી કેન હેવ એક્સ્ટ્રા ઓર્ડિનરી રિલેશનશિપ. તો બાળકનું જીવન, એક સાયકોલોજીસ્ટ તરીકે હું કહું છું કે જો બાળકનું જીવન એક ચાદર હોય, હિતેનભાઈ, તો એ ચાદરનું વણાટ 3 પ્રકારના દોરાઓથી થાય છે. તમે જુઓ, ચાદર કઈ દોરાથી ના બને. એક આમથી આવે, એક આમથી આવે, એક આમથી આવે, આમ. તો બાળકના વ્યક્તિત્વમાં એના જેનેટિક એટલે કે જન્મજાત ગુણોનો ફાળો 33% હોય છે. એટલે બીજા 33% મા બાપ એની સાથે કઈ રીતે વર્તે છે, પરિવાર એની સાથે કઈ રીતે વર્તે છે, એનો કેવી રીતે ઉછેર કરે છે, એના આધારે બીજા 33% બને છે. અને એના આધારે એની ઇમોશનલ સ્ટ્રેન્થ ઊભી થાય છે. એનો ઉછેર, હાવ મા બાપ એની સાથે કઈ રીતે વર્તે છે એના આધારે બાળક ઇમોશનલી સ્ટ્રોંગ અથવા વીક થાય. અને બાકીના 33% બાળકને જીવનમાં કેવા સંજોગો મળે છે અને બાળક એમાં કઈ રીતે પોતે નિર્ણય લે છે અથવા મા બાપ એની પાસે નિર્ણય લેવડાવે છે. તો સર્કમસ્ટન્સીસ, ચોઇસ એન્ડ કોન્સિક્વન્સીસ, આ 33% ફાળો છે. સો જીન્સ એક દોરો, બીજો દોરો ઉછેર અને ત્રીજો દોરો સંજોગો. તો આ 3 દોરા હોય તો ક્યાં મા બાપને એમ સમજ પડવી જોઈએ કે વાય ડુ આઈ ટ્રાય એન્ડ વેર ડુ આઈ ટ્રાય એન્ડ વેર આઈ શુડ નોટ ટ્રાય. બાળકનું જીવનનો પ્રવાહ બદલવામાં ક્યાં મારે બોલવાનું છે, ક્યાં મારે ઇન્ટરવીન કરવાનું છે અને ક્યાં મારે નથી કરવાનું. તો કોઈ એમ કે સંતાનના ભાવિમાં આપણો બિલકુલ રોલ નથી, તો એ પણ ખોટું છે. અને કોઈ એમ કે ભાઈ સંતાનનું ભાવિ આપણે જ ઘડીએ છીએ મા બાપ તરીકે, તો એ પણ ખોટું છે. સત્ય આ બેની વચ્ચે છે. there is always a scope and space for improvement and there is always a scope of worsening also. આ યાદ રાખવાનું કે at any given situation 23 રન પર 4 વિકેટ પડી ગઈ હોય, તમે સારું કરો તો 230 પર 4 જ હોય, અને 23 પર 4 પડી ગઈ હોય અને ખરાબ કરો તો 23 પર 6 વિકેટ પડે. તો બોથ આઉટકમ્સ આર પોસિબલ. તો ગિવન સિચ્યુએશન આપણા ઇન્ટરવેન્શનથી થોડી સુધરી પણ શકે અને થોડી બગડી પણ શકે. એટલે મા બાપ તરીકે એલર્ટ રહેવું અનિવાર્ય છે. તમે ક્યારનું મારું સંભાષણ, થિયરી સાંભળી રહ્યા છો, પણ હવે પ્રેક્ટિકલ સિચ્યુએશન અને પ્રેક્ટિકલ સોલ્યુશન પર આપણે આવીએ. બધા મા બાપ, હું જો તમને પ્રશ્ન પૂછવા કહું તો પહેલો સવાલ આ જ આવે કે બાળક બાઇક માંગે નાની ઉંમરે, અથવા મોબાઈલ માંગે બાળક, તો શું કહેવું? તો હવે આ ઉંમરે નહીં જ મળે એમ કહેવું હવે બહુ મુશ્કેલ છે બાળક માટે, બરાબર? તો વોટ ઇઝ ધ સોલ્યુશન? તો મા બાપ તરીકે હું એમ માનું છું કે આજના સમયમાં આપણે એમ કહી શકીએ કે બેટા, તારા ક્લાસમાં બાઇક લેનારો તું પહેલો નહીં હોય. કેમ કે હું એટલો બધો ઉદાર નથી કે તારા ક્લાસમાં કોઈની પાસે બાઇક નહીં હોય ત્યારે હું તને બાઇક અપાવું. પણ તારા ક્લાસમાં બાઇક લેનારો તું સૌથી છેલ્લો પણ નહીં હોય, કેમ કે હું એટલો બધો ચિંગુસ કે એટલો બધો પછાત પણ નથી કે તારા ક્લાસમાં તું છેલ્લો હોય. તો તારા ક્લાસમાં 50 જણા ભણે છે, એમાંથી 25 જણા પાસે જે દિવસે બાઇક આવશે એ દિવસે 26મું તારું બાઇક આવશે, અથવા 25 જણા પાસે મોબાઈલ આવશે ત્યારે 26મું તારું આવશે. તો સવાલ એ છે કે અમારા સમયે આ સમય 24 વર્ષે પણ નહોતો આવતો. 24 વર્ષ સુધી સાયકલ, પછી લુના, પછી ધીરે ધીરે બજાજ પર જતા અમે. હવે 14 વર્ષે આવી જાય છે. હવે સેક્યુલર ટ્રેન્ડ ઓફ ગ્રોથ છે, આ બદલાતો સમય છે. મા બાપ તરીકે આપણે સમજવું પડે, મેં આમ કરેલું, અમારા વખતે આમ હતું, આ કોઈ બાળકને સાંભળવું નથી. આપણે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન કહું અત્યારે શું છે એ તમારે જોવું પડે કે ભાઈ આપણું બાળક સૌથી આગળ પણ ના હોવું જોઈએ આ બધી બાબતોમાં, પૈસા ખર્ચવામાં, અને સૌથી છેલ્લું પણ ના હોવું જોઈએ. સૌથી આગળ હશે તો બગડી જશે. સૌથી પહેલો મોબાઈલ તમે આપશો કે મેં તો મારા છોકરાને 6થા ધોરણમાં આપી દીધો કે 4થા ધોરણમાં આપી દીધો, બગડી જશે. અને હું તો આપવાનો જ નથી, 12મું પાસ થશે પછી આપીશ, તો એને તમારા માટે એક જબરજસ્ત ખુન્નસ એના મગજમાં રહી શકે કે આ કેવા કંજૂસ મા બાપ સાથે મારો
પનારો પડ્યો છે. તો આ જે વસ્તુ છે કે ખાસ કરીને સલાહ જે સાંભળવાની છે એ બાળકોને બહુ કંટાળો આવે. બાળકોના કાન બહુ નાજુક હોય છે. એ કંઈ મહાવીર સ્વામીના કાન નથી કે એમાં તમે સલાહોના સૂર ઠોકી શકો. પેરેન્ટની જે સૌથી ખરાબ આદત છે ને, ખાસ કરીને પપ્પાઓની આ આદત બહુ હોય કે અમારા જમાનામાં તો આવું હતું એમ કરીને પવિત્ર કથાઓ કરે કે અમે તો સેકન્ડ હેન્ડ સાયકલ પર જતા હતા, મારી પાસે તો 2 જ પેન્ટ હતા, આખી કોલેજ 3 વર્ષ 2 જ પેન્ટ. ચોમાસામાં પેલા બાળકને પ્રશ્ન થાય કે ચોમાસામાં એક ધોવામાં હોય એક સુકાવામાં હોય ત્યારે શું ટુવાલ પહેરીને ફરતા તમે? બાળક શું કહેશે? આનો જવાબ શું આપે કે અમારે 2 જ પેન્ટ હતી અને સાયકલ સેકન્ડ હેન્ડ, તેવી ખખડેલી સાયકલ. ભોગ તમારા બાપા ગરીબ હતા, મારા બાપા ગરીબ નથી. સી ધીસ ઇઝ વોટ ચાઇલ્ડ વિલ સે. એટલે તમારા ખિસ્સા ખર્ચ સાથે બાળકના ખિસ્સા ખર્ચને કમ્પેર ના કરો. એની જનરેશનનું મેક્સિમમ શું છે, એની જનરેશનનું મિનિમમ શું છે, અને બેની વચ્ચે મધ્યમાં, બરાબર, ભગવાન બુદ્ધે મધ્યમ માર્ગ કીધેલો તે અહીંયા પણ આપણે લાગુ પડે. તો સરવાળે થાય છે એવું કે આપણી કોઈ પણ પ્રકારની આવી એક્સ્ટ્રીમ પ્રવૃત્તિના કારણે 80% ઘરમાં 80% ઓફ હોમ્સ 80% 14 થી 16 વર્ષની ઉંમરે મા બાપ અને બાળકો વચ્ચે વાતચીત કરવાના પણ સંબંધ રહેતા નથી. જે છે એ ફોર્મલ વાતચીત થાય છે. બેટા જમવું છે? ના, ભૂખ નથી. આવવાનો છે? ના, નથી આવવાનો. આ આપણો ડાયલોગ છે, બરાબર. તો વર્તનની એક એબનોર્મલ વર્તનની એક ઇમોશનલ પેટર્ન પડે છે. તો કદાચ આવા બાળકો બહાર પોતે ભણે છે ત્યાં અથવા નોકરી કરે છે ત્યાં મિસબિહેવ નહીં કરે, પણ મમ્મી પપ્પા સાથે મિસબિહેવ કરશે. કોઈ પણ સંબંધમાં સૌથી મહત્વની વસ્તુ છે ગુડવિલ. તો આ ગુડવિલ આપણે કેવી રીતે ગુમાવીએ છીએ? બાળકોની જનરેશનને જે કંઈ ગમતું હોય એના વિશે એક તો બિનજરૂરી નેગેટિવ કોમેન્ટ કરવાથી બચો, બરાબર. આપણા મા બાપને અથવા આપણી ઉંમરના મા બાપને શું કહેવું કે આ તમારા હની ને આ બધા તમારા મિકાસી, રફી અને લતાની આગળ ફની અને ફીકા, બરાબર. હની અને મિકા, ફની અને ફીકા. તો આ ન કહીએ તો પણ ચાલે, ઇફ દે એન્જોય ઇટ, બરાબર. એને જે રમત ગમે છે, એને જે સંગીત ગમે છે, એમાં થોડો રસ લઈએ, એની સાથે એકવાર જઈએ, બેસીને સાંભળીએ, અને આપણને ન ગમે તો પણ નેગેટિવ કોમેન્ટ ના કરીએ. અને ખરેખર તો બાળકની સાથે એને ગમે છે એવું સંગીત સાંભળવા જવું જોઈએ. એકવાર જો બાળકની સાથે તમે કોન્સર્ટમાં જશો અને પછી એ બાળકને તમે કહેશો કે બેટા ભજન સંધ્યા છે મંદિરમાં, આવું છે તારે, તો ગુજરાતીમાં આને વાટકી વ્યવહાર કહેવાય છે. બાળક આવશે નોટ ફોર ભજન સંધ્યા, પણ તમે એની સાથે કોન્સર્ટમાં ગયા છો ને એટલે એ મંદિરમાં આવશે. સંસ્કૃતિને ચાલુ રાખવાની, પરંપરાને ચાલુ રાખવાનો એક જ રસ્તો છે કે પરિવર્તન જે આવ્યું છે એની સામે એક આંખ રાખો. બાળકને જે ગમે છે એની સાથે ખોટી રકઝક ના કરો. અનિવાર્ય હોય તો જ કહો કે આ ખરાબ છે, અનિવાર્ય ના હોય તો જેનઝીની ટીકા કરવાની જે ટેવ છે એ છોડો. હું જેટલા પણ મારા કાઉન્સેલિંગ માટે બાળકો આવે ને એ બધાને હું પૂછું કે કયા ટીચર ગમે, તો એક કે બે ટીચરનું નામ બોલે, પછી હું કહું કે આ ટીચર તો બહુ વિદ્વાન છે, એ તને કેમ નથી ગમતા? તો કે દોડડા પણ બહુ કરે સાહેબ, બધી વસ્તુમાં છે ને જજમેન્ટ જ આપ્યા કરે કે આ ખરાબ છે, પેલું ખરાબ છે. એટલે આ બાળકને ગમતું નથી. તમારી કડવાશ બાળકની આગળ બિનજરૂરી રજૂ ના કરો. સંસ્કૃતમાં ઉક્તિ છે અતિ પરિચયાત અવજ્ઞા. તો આપણે પબ્લિક લાઈફમાં આપણે સભ્યતા કે સંસ્કારિતાથી વર્તીએ છીએ, પણ ઘરની અંદર આપણું જે નોર્મલ 100 માંથી 80 ઘરોમાં બાળકને રિસ્પેક્ટ નથી આપતા. હું અમેરિકામાં આપણા ચંદ્રેશભાઈના ઘરે હતો. ડોક્ટર ચંદ્રેશ ઠાકોર જે ગુજરી ગયા. હવે ચંદ્રેશભાઈની દીકરી છે, યુરોપિયન સાથે પરણી છે, પણ એનું 7.5 મહિનાનું છોકરું હતું, 7.5 month, એન્ડ આઈ વેન્ટ ટુ ધેર હોમ. અને એ બેનને બહાર જવાનું હતું અને એની નાની તો હતી જ, એટલે કોઈ એવો પ્રોબ્લેમ નહોતો. તો એ છતાં એ 7.5 મહિનાના છોકરાને કહીને ગઈ કે બેટા મામા ઇઝ ગોઈંગ આઉટ એન્ડ મામા વિલ કમ આફ્ટર 2 hours. આ 7.5 વર્ષના છોકરાને મામા ઇઝ ગોઈંગ આઉટ અને વિલ કમ આફ્ટર 2 hours શું સમજ પડશે? તો મેં કીધું તમે આવું કેમ કીધું? એને તો સમજ નથી પડવાની. તો કે આજે નહીં કાલે તો સમજ પડશે, મારા હાવભાવ તો જોશે, એને ખબર તો પડશે. અને હું મારા માટે કહું છું, એને એ મારી જવાબદારી છે એને કહેવાની. તો સાહેબ એક તરફ આવું પેરેન્ટિંગ છે અને બીજી તરફ આપણી મમ્મીઓ ખાસ કરીને આપણા ઇન્ડિયામાં અને આપણા ગુજરાતમાં સાવ આંધળા જેવો છે. પોતાના છોકરાની કે બરાબર છે, અરે તમે તમારા પડોશીના છોકરાને કહો કે વાંદરા જેવો છે, અથવા પડોશીનો છોકરો તમારા બાળક માટે કહી જાય કે વાંદરા જેવો છે, કેવું લાગે તમને? પણ આપણે એ ફિલ્ટર આપણા માટે નથી વાપરતા. આપણે આપણા છોકરા માટે કંઈ પણ શબ્દ વાપરી શકીએ છીએ, બબુચક છે, હા, કંઈ પણ કહી શકીએ છીએ. હવે તમે ગુસ્સામાં બોલી ગયા કે બબુચક છે, વાંદરા જેવો છે, એને ગુસ્સો આવશે ત્યારે એ તમને શું કહેશે? મમ્મીને શું કહેશે વાંદરી, અને કહે ત્યારે આપણે સાંભળવું પડે, કેમ કે આપણે એને વાંદરો ક્યારેક કીધો છે.
તો આ જે રિસ્પેક્ટનું લેવલ છે પરસ્પર, એ આપણે ફેમિલીમાંથી કાઢી નાખ્યું છે બીકોઝ ઓફ અવર ઇમોશનલ પ્રેશર, બીકોઝ ઓફ અવર લેક ઓફ પીસ, મેન્ટલ પીસ એન્ડ બેલેન્સ. આપણે એની સાથે એવી ભાષામાં વાત કરવાનું ચાલુ કર્યું છે કે આખો ઇમોશનલ ટોન વધી જાય. મા બાપ અને બાળકોની વચ્ચે તમે બીજાના બાળક સાથે, તમારી બહેનના કે ભાઈના છોકરા સાથે એ રીતે નહીં બોલો. તમે કોઈ XYZ ના છોકરા સાથે, પણ તમારા છોકરા સાથે ચર્ચા કરવાની આવશે ત્યારે તમારી પાસે નોર્મલ શાંત ભાષા જ નહીં હોય. હા, તો આ જીદ, આવેશ, આગ્રહ, ડર, દલીલ, ગુસ્સો, આ બધું તો મેં એમ જોયું છે કે સારા ફેમિલીમાં મોટે ભાગે આ બધું ટોન ડાઉન થયેલું હોય. અને એવા સંશોધનો થયા છે કે જે ઘરમાં દલીલ ઓછી છે, જે ઘરમાં ગુસ્સો ઓછો છે, જે ઘરમાં કંકાસ ઓછો છે, જે ઘરમાં પંચાયતી ઓછી છે, જે ઘરમાં જીદ ઓછી છે, ફાઈવ થિંગ્સ, આ ઘરના બાળકો હાયર એજ્યુકેશનમાં અને પ્રોફેશનલ લાઈફમાં વધુ સક્સેસ મેળવે છે. 5 વસ્તુ કીધી: જ્યાં દલીલ વધારે છે, ઓછી છે, જ્યાં ગુસ્સો ઓછો છે, જ્યાં કંકાસ ઓછો છે, જ્યાં પંચાયતી ઓછી છે અને જ્યાં જીદ ઓછી છે, ત્યાં બાળકો હાયર એજ્યુકેશનમાં અને લેટર ઓન પ્રોફેશનલ લાઈફમાં વધુ સક્સેસ મળે છે. અને એનાથી ઓછું જે ઘરમાં દલીલ, ગુસ્સો, કંકાસ, પંચાયતી અને જીદનું વાતાવરણ છે, એમાં બાળકો જો હોશિયાર હશે, ઇન્ટેલિજન્ટ હશે, શરૂઆતમાં સફળ થશે, 7મા ધોરણ સુધી પહેલો નંબર લાવશે, પણ આગળ જતા એની વ્યગ્રતા, એની જે અસંતુલ માનસિકતા છે, એ એની એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, એબિલિટી ટુ ફોકસ, આત્મવિશ્વાસ, આ બધી વસ્તુના અભાવના કારણે ગમે એટલો હોશિયાર હશે, he will not be successful either in academics, ઘણા એકેડેમિકમાં થઈ જાય તો પ્રોફેશનલ લાઈફમાં ના થાય. સો તમે તમારા બાળકની માનસિકતા કેવી રીતે બનાવો છો એની અસર બાળકના કરિયર પર પણ પડે છે, એની લાઈફની સક્સેસ. અને સક્સેસ તો કોઈ વાર મળી પણ જાય, પણ હાઉ ટુ એન્જોય લાઈફ એ નથી આવતું. ઘણા સક્સેસફુલ માણસો બેચેન હોય છે. તો મારે શું કહેવું છે ને મારે શું જોઈએ છે એ બંને જનરેશનને ખબર હોય છે, પણ કેવી રીતે કહેવું એ ખબર નથી હોતી. તો માત્ર નવી જનરેશન માટે નહીં, પણ જીવનમાં સામાજિક રીતે સફળ થવા માટે પણ પોતાની વાત બીજાને સમજાવવા કરતાં વધુ મહત્વનું એ છે કે બીજા કઈ રીતે વિચારે છે એ સમજવું. તમે તમારે શું કહેવું છે એના કરતાં બીજો શું કહેવા માંગે છે એ જો જલ્દી સમજશો ને તો બાળક સાથે હાઉ ટુ ટોક, એ મને ઘણા બધા પૂછતા હોય કે આની સાથે ચર્ચા કઈ રીતે કરવી. તો હું તો પહેલા તો એમ કહીશ કે જ્યારે લોઢું ગરમ હોય ત્યારે માર હથોડો, એમ કહીએ ને, એ કહેવત આમાં ના લાગે. બાળક સાથે જ્યારે પ્રોબ્લેમ થાય ને ત્યારે વાત જ ના કરો. ગમે ત્યારે ગમે ત્યાં વાત શરૂ ના કરો. સમય પસંદ કરો, સ્થળ પસંદ કરો. બાળકનું રિઝલ્ટ ખરાબ આવ્યું છે, બાળક કંઈક ખોટી વસ્તુ કરી છે, તમને એમ લાગે છે કે એની આ વસ્તુ લાઈફ માટે, એના માટે ડેટ્રીમેન્ટલ છે, નુકસાનકારક છે, તો તેને તે દિવસે ચર્ચા ના કરો. બાળકને કહો કે બેટા, મને તારી સાથે ડિસ્કસ કરવું છે આ બાબતે, પણ આજે નથી કરવું, આપણે 2 દિવસ પછી કરીશું. પરમ દિવસે સાંજે આપણે એવું કરશું કે શનિવાર છે, સાંજે હું પણ વહેલો આવી જઈશ, આપણે આઈસ્ક્રીમ ખાવા જઈશું, તને જે ભાવે છે તે આઈસ્ક્રીમ, અને ત્યારે આપણે બંને હાફ આઈસ્ક્રીમ મંગાવીશું અથવા આખું મંગાવીશું આપણા બજેટ પ્રમાણે, અને આપણે ચર્ચા કરીશું ઓવર ધ આઈસ્ક્રીમ. જ્યારે પણ ચર્ચા ચાલુ, એટલે બાળકને પહેલા તો પ્રિપેર કર્યું કે ભાઈ આ વસ્તુ પર ચર્ચા કરવાના છે. પછી જગ્યા, સ્થળ, બધું ફાઇન નક્કી કર્યું. જે રીતે ડેટિંગ પર જતી વખતે આપણે જગ્યા ચૂઝ કરીએ કે ભાઈ CCDમાં જવું છે કે આમ જવું છે, એમ બાળક સાથે આ ડેટિંગ જ છે. તમે પ્રોબ્લેમની ડિસ્કશન કરો છો, ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ડેટિંગ. એટલે જગ્યા સારી પસંદ કરો, બાળકને ગમે એવું એમ્બિયન્સ પસંદ કરો, અને એને એકલામાં, જાહેરમાં નથી કહેવાનું, એકલામાં કહેવાનું છે, એકલા લઈને જાઓ, હેવ અ ગુડ ટાઈમ, સરસ વાત કરો, અને પછી તમે કહો કે બેટા હવે આપણે આ રિઝલ્ટ વિશે વાત કરવાની છે, તારું આ 10મામાં જે પ્રિલિમમાં રિઝલ્ટ આવ્યું એના વિશે વાત કરવાની છે, અને મને લાગે છે તે પણ કંઈ વિચાર્યું જ હશે, તો તું શું કહેવા માંગે છે? સો લેટ હિમ સ્પીક આઉટ ફર્સ્ટ. તો આ રીતે આપણે વાત કરીએ તો વાત બહુ સહેલી થઈ જતી હોય છે સાહેબ. આપણે ત્યાં જો બાળકને 10 વાક્ય કહેવાની જરૂર હોય તો મમ્મીઓ કે પપ્પાઓ મોટે ભાગે 10ના બદલે 14 વાક્ય બોલે છે. અને જે 14 વાક્ય બોલે છે એમાં છેલ્લા 3 વાક્ય શું હોય કે તારી સાથે હું તો કંટાળી ગઈ, આના કરતાં તો ઝેર ખાઈને મરી જતે તો સારું થતે, તું બી એવો ને તારા પપ્પો બી એવો. એટલે આ આપણું કોમ્યુનિકેશન, અહીંયા આપણો વાર્તાલાપ, આપણો મોનોલોગ આપણો પૂરો કરીએ. એટલે બાળકને પછી છેલ્લા 3 વાક્ય જ યાદ રહે. હું ઘણીવાર મારા બાળકોને પૂછું કે બેટા, મમ્મી તને આટલું બધું કહે છે, તું સાંભળતો કેમ નથી? સાહેબ સમજ ક્યાં પડે એની વાતમાં? ખાલી આમાં આંગળી હલાવે ને મોં લાલ લાલ થઈ જાય ને આંખ મોટી થઈ જાય, શું બોલે છે ખબર જ નથી પડતી. સો ધીસ ઇઝ હાઉ દે પરસીવ અસ. છોકરાઓ આપણા ઇમોશનલ ડિસરેગ્યુલેશનને દે અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આનું ઠેકાણે નથી એમ. સો પહેલી શરત એ છે કે બી કુલ, બી બેલેન્સ્ડ, અને હેવ સમ નાઇસ વર્ડ્સ.
તો બાળકને 10 વાક્ય કહેવાની જરૂર હોય તો 7 જ કહો. 7 કેમ, 10 કેમ નહીં? તમે તો 10 નક્કી કરીને આવ્યા છો. છેલ્લા 3 વાક્ય છે એ બાળકને પ્રેડિક્ટ કરવા દો, પ્રિઝ્યુમ કરવા દો, એને જાતે તારવવા દો. જો બેટા મને એમ લાગે છે કે તારે આમ કરવું કે આમ કરવું, એના વિશે તારે વિચારવું જોઈએ. આમ જ કરે એમ નહીં કહો, મને એમ લાગે છે કે આ પણ એક ઓપ્શન છે. બાળકને છૂટો મૂકશો ને તો એ કહેશે કે ભાઈ મમ્મીએ મને વિચારવાનો એક રસ્તો આપ્યો, પપ્પાની સાથે ડિસ્કશનમાં મને ખ્યાલ આવ્યો કે વાત આટલે સુધી પહોંચી, હવે મને લાગે છે કે મારે આમ કરવું જોઈએ. સો એને એવું નહીં લાગે, જો તમે કંઈ એના ઓર્ડર કરશો તો એની અસર 15 દિવસ જ રહેશે, પણ જો એણે પોતે તારવેલું હશે તમારી વાતચીત પરથી તો એ 6 મહિના કે 1 વર્ષ સુધી એની અસર રહેશે. Person when is ordered, he will follow for only few days. Person when allowed to take his decision by himself with proper information, તો એનું જે કન્વિક્શન છે એ લાંબો સમય સુધી રહેશે. તો એક શબ્દ છે બોધ, પણ બોધ ના 2 પરિણામ છે. બોધની સાથે બોધ આપવો અને બોધ થવો એમ 2 ક્રિયાપદ જોડાય. બરાબર? તમે જ્યારે બોધ આપો છો ત્યારે બાળક બુદ્ધુ બને છે, અને જ્યારે તમે બાળકને બોધ થાય છે ત્યારે એ બુદ્ધ બને છે. જેને બોધ થાય છે એ બુદ્ધ બને છે, અને જેને બોધ આપવામાં આવે છે એ બુદ્ધુ બને છે. સો વોટ ડુ યુ ડુ ઇઝ બેરલી ઇમ્પોર્ટન્ટ. બાળક માટે તમે શું કરો છો ને એનું મહત્વ બહુ જ ઓછું છે, પણ હાઉ ડુ યુ ડુ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ થિંગ. કોઈ પણ પરિવર્તન રાતોરાત આવતું નથી. એટલે એવી અપેક્ષા ના રાખો કે તમે કંઈ કહેશો અને આજે ને આજે એ બાળક અમલમાં મૂકશે. નહીં થાય. લોંગ ટર્મ જુઓ, લાંબુ જુઓ. બાળક સાથે તમે જે કંઈ પ્રોસેસ કરો છો પહેલા તો એના પરિણામને ભૂલી જાઓ કે ભાઈ એનું રિઝલ્ટ શું છે. આવું તો એક જૂના મોટિવેટર બી કહી ગયા છે, વેલ નોન. બરાબર ને? કર્મણ્યવાધિકારસ્તેમાં ફલેષુ કદાચન. તો આ વસ્તુ છે કે પ્રોસેસ એ શું કહે છે કે કર્મ પર ધ્યાન આપો, પ્રોસેસ પર ધ્યાન આપો અને રિઝલ્ટને ભૂલી જાઓ. આપણે રિઝલ્ટને ધ્યાન રાખીએ કે મારે માથામાં તેલ નખાવવું છે, મારે આજે શેમ્પુ કરાવવું, મારે આજે કોઈ પણ હિસાબે લાંબા છટિયા છે મારે કપાવવા જ. આમ કરીને જે આપણે જીત પર ચડીએ છીએ એના કરતાં એની સાથે શાંતિથી ડિસ્કસ કરો, પ્રોસેસ કરો. ડોન્ટ બી સ્ટક કે મારી પાસે જ્યારે બાળક આવે ને મમ્મી મને એમ કે સાહેબ આ બ્રશ બરાબર નથી કરતો, એને સમજાવો ને. તો હું બાળકને એમ કદી કહેતો નથી કે બેટા બ્રશ કરવું જોઈએ. હું એમ કહું છું કે આ બ્રશ કરવાનું કોણે શરૂ કર્યું હશે ને કેમ, શું કામ એમ. એટલે બાળક કે હા ડૉક્ટર અંકલ, કૂતરો ક્યાં બ્રશ કરે છે, ગાય ક્યાં બ્રશ કરે છે. એટલે આવી રીતના એ ચાલુ કરે આપણને. તો I am always ready to accept his point of view. હું એમ કહું છું કે ત્યાં તું મને કન્વિન્સ કરી દે કે બ્રશની જરૂર નથી તો હું બી બ્રશ છોડી દઈશ. બરાબર? આમ બી મને કંટાળો જ આવે છે. તો આ રીતે જ્યારે તમે એક ઓપન ગ્રાઉન્ડ છોડો છો અને 2-4 વાર બાળકને ખબર પડે છે કે મમ્મી પપ્પા મને ડિસિઝન લેવા દે છે, ચર્ચા કર્યા પછી મારા ડિસિઝન પર વિશ્વાસ કરે છે, દે ડિસ્કસ, દે ગીવ ઓપ્શન્સ, પણ દેન દે બેક મી. બરાબર? આપણે કોઈ કંપનીમાં સાહેબ કિરણભાઈ 10 ડિરેક્ટર હોય અને 10 ડિરેક્ટરમાંથી 4 જણા ના પાડે કે આ કરવા જેવું નથી એક્સપાન્શન, અને 6 કહે છે કે કરવું છે, તો એક્સપાન્શન થશે જ ને. કેમ કે 6 કહે છે કે કરવાનું છે તો થશે, તો બાકીના 4 શું કરશે? તે વખતે એક્સપાન્શન ચાલતું હોય ત્યારે એ કામમાં રોડા નાખશે કે સપોર્ટ કરશે? દે વિલ સપોર્ટ. એઝ અ ડિરેક્ટર વેન દે હેડ ટુ ડિસ્કસ દે ગેવ ઓપિનિયન ઇન ઓપોઝિશન કે ભાઈ આ નહીં કામનું. પણ એકવાર જ્યારે બહુમતીથી નિર્ણય લેવાયો પછી એમની ફરજ છે કે ના એક્સપાન્શન કરવાનું બહુમતીથી નક્કી થયું છે તો મારે કરવાનું જ છે. એમ જ્યારે તમે બાળક સાથે ચર્ચા કરો અને અલ્ટિમેટલી એવું પ્રૂવ થાય કે બાળક કહે છે એ કરવાનું છે તો પછી એને ટોણા ના મરાય, આપણે દિલથી એને સપોર્ટ કરવો પડે. ધ ચાઇલ્ડ નીડ્સ યોર સપોર્ટ. બાળકના કોન્ફિડન્સ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે. સેલ્ફ એસ્ટીમ જીવનમાં સૌથી મહત્વની વસ્તુ છે કોન્ફિડન્સ. અને કોન્ફિડન્સમાં ગોગો પાડનારી જો સૌથી મોટી કોઈ વ્યક્તિ હોય તો મા બાપ પોતે જ છે. તો મને ઘણીવાર એવું લાગે કે આપણે મા બાપ તરીકે આપણી છત્રછાયા જે છે એ છત્રછાયાની અંદર બાળકે કેટલું રહેવું જોઈએ, એની બહાર કેટલું રહેવું જોઈએ. તો મેં એમ જોયું છે, બાળકો ટીનેજર સાથે બહુ કામ કર્યું મેં, એટલે મને ખબર છે કે જે પેરેન્ટ્સની વાત બિલકુલ ના માને, જે પેરેન્ટ્સનું બિલકુલ રિસ્પેક્ટ ના કરે, જે કોઈ રિસ્પોન્સ ના આપે પેરેન્ટ્સની સલાહને, એવા 4-5 દોસ્તો ભેગા થાય, મારો બાપો મારો ડોહો આ રીતે વાત કરતા હોય. અમારા સુરતમાં તો મારો ડોહો એમ જ કહે. તો આવા 4-5 ભેગા થાય એટલે ધીરે ધીરે 11મા ધોરણમાં એમની વચ્ચે વ્યસનનું પ્રમાણ શરૂ થાય, બદીઓનું પ્રમાણ શરૂ થાય, ગેંગ સાયકોલોજીનું ભોગ બને, એકમાંથી બીજો, બીજામાંથી ત્રીજો, એમ કરીને બધા જ વાઇસીસ એમની અંદર આવે. તો પેરેન્ટ્સ
નું જે ન માને એવાનું તો પરિણામ આપણને ખબર છે. એની સામે બધી વાતે જે પેરેન્ટ્સનું જ માને, પેરેન્ટ્સનું જ સાંભળે, આજ્ઞાંકિત હોય, પપ્પાને પૂછીને પાણી પીએ, મમ્મીને પૂછીને પાણી પીએ, મા બાપની એટલી બધી અસર હોય કે 12મા ધોરણમાં પણ વાળમાં તેલ નાખેલું હોય, એકદમ ચપ્પટ વાળ હોરેલા હોય, ચશ્મા હોય, તો આવા બાળકો હેલ્ધી મિત્રતા કેળવી જ ના શકે. આવા બાળકો ચતુરાઈમાં, એલર્ટનેસમાં, સ્ટ્રીટ સ્માર્ટનેસમાં, પ્રોબ્લેમ સોલ્વિંગમાં કાચા પડી જાય છે. ક્વોલિફાઈડ હોવા છતાં સફળ થતા નથી. તો એક તરફ છે મિત્રોની ઇન્ફ્લુઅન્સ, એક તરફ છે મા બાપની ઇન્ફ્લુઅન્સ. તો આ બંને જ્યારે બેલેન્સમાં હોય ત્યારે બાળક સારા મિત્રો શોધે છે. મા બાપ સમયસર છૂટા કરે, મા બાપ સમયસર ફ્રીડમ આપે, અને મા બાપ ઈચ્છે કે ભાઈ બધું મારું નથી કરવાનું, હું મારા જમાનાની પ્રોડક્ટ છું, હું 1980નું મોડેલ છું અને આ 2005નું મોડેલ છે, તો એના કપડાં, એના વાળ, આ બધું એના દોસ્તો પાસેથી એને શીખવા દો, એના મિત્રો કરે છે એમ કરવા દો. તો જ્યારે મિત્રોની અને મા બાપની બંનેની ઇન્ફ્લુઅન્સ બેલેન્સમાં છે ત્યારે છોકરા સૌથી વધારે સક્સેસફુલ થાય છે. મિત્રોની જ અસર વધારે હોય છે ત્યારે છોકરાઓ બગડે છે, મા બાપની જ અસર વધારે હોય ત્યારે છોકરાઓ બોચિયા થઈ જાય છે. આ એક સામાન્ય નિયમ છે, તમે જોઈ જોજો. તો આ સાચું છે કે કેમ? તો બાળક સાથેનું જે કોમ્યુનિકેશન છે એમાં ન્યૂટનનો નિયમ નડે છે. તમે બોલ જેટલો જોરથી ફેંકો એટલો જોરથી પાછો આવે, બરાબર છે? એટલે બાળક આપણી સાથે મોટેથી વાત કરે એટલે સ્વાભાવિક છે કે આપણે પણ એની બાળકની સાથે મોટેથી વાત કરીએ. બાળક ગુસ્સાથી વાત કરે, આપણે પણ ગુસ્સાથી વાત કરીએ. એ દલીલ કર્યા કરે તો આપણે પણ દલીલ કર્યા કરીએ. આઘાત તેવો પ્રત્યાઘાત, આવું ન્યૂટન કહીને ગયા છે. પણ આપણી પાસે ચોઈસ છે. આપણે કે દિવાલ નથી કે જે બોલ જેટલા જોરથી આવે એટલા જોરથી પાછો મોકલીએ. આપણે બોલને ઝીલી શકીએ અને પછી ધીમે રહીને બોલને પાછો મોકલી શકીએ. વી કેન મોડિફાઈ અવર રિસ્પોન્સ, વી કેન હોલ્ડ અવર રિસ્પોન્સ. મા બાપ તરીકે આપણી પાસે આ તાકાત છે. બાળક ધારો કે બહુ કકલાટ કરે છે, રડતા રડતા બોલે છે, ગુસ્સામાં બોલે છે, તો શું કરી શકાય? પહેલા તો બાળકને એક ગ્લાસ પાણી આપો. એક ગ્લાસ પાણી આપો, એને કહો કે બેટા તું બોલ્યો ને, તું જરાક ગુસ્સામાં હતો, જરાક ખબર નહીં એમ તારો અવાજ બહુ મોટો હતો અને તું આમ એવી રીતે બોલ્યો કે મને બરાબર સંભળાયું નહીં, એટલે પહેલા તો એક ગ્લાસ પાણી પી જા અને ફરીથી બોલ. સો આ અથવા આના જેવો કોઈ પણ રસ્તો તમે કરી શકો છો. હાઉ ટુ ટોન ડાઉન. જ્યારે ડાયલોગ ચાલતો હોય અને જગતના કોઈ પણ ઝઘડામાં કામ લાગે, માત્ર બાળક સાથે નહીં, એ પતિ પત્નીમાં પણ કામ લાગે અને એ બહાર તમારા પાર્ટનર સાથે કે કશે પણ કામ લાગે. ટોન ડાઉન કરો. પેલો સામો માણસ મોટેથી બોલે છે, તમે 10 વાર ભગવાનનું નામ લો અને પછી ધીમે રહીને ધીમેથી જવાબ આપો. એને ફરજિયાત ધીમું બોલવું જ પડશે. ઇફ યુ ડોન્ટ શાઉટ, ધ અધર પર્સન વિલ નોટ શાઉટ. અને છેલ્લી વસ્તુ એ છે બીજી કે પરિસ્થિતિ રીડ કરતા આવડવું જોઈએ, એલર્ટનેસ હોવી જોઈએ. તમને પરિસ્થિતિનું સાચું જજમેન્ટ હોવું જોઈએ. મા બાપ તરીકે આપણી દ્રષ્ટિ છે ને ભ્રમિત હોય છે. આપણને ઘણીવાર ખબર નથી હોતી પણ આપણી દ્રષ્ટિ ભ્રમિત હોય છે. કઈ રીતે તે તમને કહું. અંધારામાં દોરડું લટકતું હોય તો આપણને સાપ લાગે, બરાબર? તડકામાં પિત્તળનો ટુકડો પડેલો હોય તો આપણને એમ લાગે કે આ સોના મોહર છે, બરાબર ને? હવે દોરડું જ છે પણ સાપ કેમ દેખાય છે? કેમ કે આપણા મનમાં ભય છે. એ તો છે દોરડું, પણ આપણા મનમાં ભય છે એટલે આપણને સાપ દેખાય છે. આ છે તો પિત્તળનો ટુકડો, પણ આપણા મનમાં લાલચ છે કે કોઈને મળી ગયેલી, મને પણ મળી જાય તો સોના મોહર. લાલચ છે, મોહ છે, એટલા માટે પિત્તળ આપણને સોનું દેખાય છે. તો આ એક વસ્તુ યાદ રાખજો કે રિયાલિટીનું રીડિંગ ત્યારે જ ખોટું પડે જ્યારે તમારા મનમાં આઈધર ભય હોય ઓર લાલચ હોય. જો તમને કોઈ ડરાવી ના શકે અને જો કોઈ તમને લલચાવી ના શકે તો તમે દુનિયાની સૌથી વધારે સુખી વ્યક્તિ છો. પૈસા, સોશિયલ સ્ટેટસ, આ કોઈ વસ્તુની ફરક નથી પડતી. જે મા બાપ ડરી નથી જતા કે આનું શું થશે. there has to be a reasonable amount of security. there has to be a reasonable amount of, તમને એમ ખબર છે કે જે પ્રિવેન્ટેબલ છે મેં પ્રિવેન્ટ કર્યું છે. હવે બહુ વધારે કોશિયસ થવાનો મતલબ નથી. છોકરી છે નવરાત્રીમાં બહાર જવાની જ છે, 12 વાગ્યા સુધી જોવાની જ છે. છોકરો છે ફરવા જવાનો જ છે છોકરાઓ સાથે, અને ફરશે તો ગાળો પણ શીખવાનો છે અને થોડું ઘણું આમ તેમ પણ થવાનું છે. આ બધાની વચ્ચે યુ હેવ ટુ બી અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આ એક વિકાસની પ્રક્રિયા છે. આપણે પણ 11મા ધોરણમાં આ બધું જોયેલું શીખેલા, આ લોકો પણ કરે છે. આ બધાની વચ્ચે આપણા ઉછેર પર, આપણા બાળક પર, આ બધા પર શ્રદ્ધા રાખવી પડે. તો જ્યારે પણ તમને એમ થાય ને કે મંદ બુદ્ધિના બાળકો છે ને, એનો મને બહુ જ એક્સપોઝર હતું. ઓટિસ્ટિક બાળકો, મેન્ટલી રિટાર્ડેડ બાળકો,
તો હું જ્યારે પણ જોઉં ને, મારી પાસે તો વર્ષની ઉંમરે આવી જાય કે સાહેબ આ હસતો બી નથી, આ બેસતો પણ નથી, એટલે મને ધીરે ધીરે ખ્યાલ આવી જાય અને ધીરે ધીરે આઈ ડિસ્ક્લોઝ કે આ મેન્ટલી રિટાર્ડેડ છે કે મેન્ટલી ચેલેન્જ બાળક છે. હવે તો એવું બોલવું પડે, દિવ્યાંગ મોદી સાહેબે શબ્દ આપ્યો છે. અને પેલા ઓટિસ્ટિક છે તો કેવું પડે કે ભાઈ આ ઓટિસ્ટિક બાળક છે, વાત કરવા નથી માગતું, બોલવા નથી માગતું. તો હવે મેં જોયું છે કે આવા બાળકો હંમેશા પોતાની જાતથી પ્રસન્ન હોય છે. દે આર હેપી અપ ટુ ધ સર્ટન અમાઉન્ટ ઓફ ટાઈમ. પછી એક વાર જુએ કે આ મારી મમ્મી એની સહેલીની સાથે રડી રહી છે કે આનું શું થશે, આનું શું થશે, આ ભણશે નહીં તો આનું શું થશે, આનું આમ થાય તો શું થશે. બાળકને જ્યારે 4-5 વાર એવો અનુભવ થાય છે ને કે માય પેરેન્ટ્સ આર નોટ હેપી વિથ મી અને એમના માટે હું કોઈ શરમની વસ્તુ છું, બાળકને જ્યારે આવો ખ્યાલ આવે છે ત્યારથી એની ધમાલ ચાલુ થાય છે. ધીસ ઇઝ વોટ આઈ હેવ ઓબ્ઝર્વડ. મેન્ટલી રિટાર્ડેડ બાળકને જો આમ લાગતું હોય કે મારા મા બાપ મને ગણકારતા અથવા મારા મા બાપ માટે હું શરમનો વિષય છું, તો તમારું નોર્મલ બાળકને જ્યારે એવું લાગે કે ભાઈ માય પેરેન્ટ્સ આર નોટ પ્રાઉડ ઓફ મી એન્ડ દે ડોન્ટ ટ્રસ્ટ મી, તો એને તો તકલીફ થવાની જ છે સાહેબ. સો પહેલી વસ્તુ મા બાપ તરીકે આપણે જે કરી શકીએ તે છે અનકન્ડિશનલ પોઝિટિવ રિગાર્ડ, બિનશરતી હકારાત્મકતા. તું સારું ભણે તો તું સારો એવું નહીં, તું સારું બિહેવ કરે તો હું સારો એવું નહીં, હું તને પ્રેમ કરું છું, તું તારી જરાક નાની મોટી ખામીઓ હશે એના પર આપણે કામ કરીશું, પણ એનાથી પ્રેમમાં વધઘટ નથી થવાની. બરાબર છે? તો અમારા ગુજરાતમાં છેલ્લી 5 મિનિટ લઉં, કેટલા વાગે છે ને, ટાઈમ છે ને હજુ? હા, ગુજરાતમાં 25 લાખ બાળકો પરીક્ષા આપે છે 10મા ધોરણની. અહીંયા કેટલા આપે છે મને ખબર નથી, પણ અમારા ગુજરાતમાં 25 લાખ બાળકો 10મા ધોરણની પરીક્ષા દર વર્ષે આપે છે અને એમાંથી દર વર્ષે 10 લાખ ફેલ થાય છે. 60% રિઝલ્ટ આવે 10મા ધોરણનું, અમારે ત્યાં એટલું આવે છે. તો ગણિતમાં, વિજ્ઞાનમાં કે ક્યાંક ને ક્યાંક બાળક ફેલ થાય અને અમુક બાળકો 90% ઉપર આવે અને અમુક બાળકો 45% આવે. તો આ 10 લાખ ઘરોમાં 14 વર્ષના બાળકોના મા બાપનું જે એ હોય છે, માતમ છવાયેલો હોય કે 10માં ફેલ થયો અથવા 10માં તું 45% લાવ્યો, હવે તારું શું થવાનું. અને એ બાળક પર હવે સાહેબ સત્ય હકીકત એ છે કે બાળક 14 વર્ષની ઉંમરે 90% લાવે કે 45% લાવે એના આધારે એનું ભવિષ્ય નક્કી થતું જ નથી. માત્ર 20% લોકો દુનિયામાં એવા છે કે પોતાના અભ્યાસના આધાર પર પોતાની કારકિર્દી કે સફળતા બનાવે છે. 80% લોકોનું મારા ક્લાસમાં સાહેબ હિતેનભાઈ જેટલા બધા 90% વાળા હતા ને, સુરત સેન્ટ ઝેવિયર્સમાં હું ભણેલો, અમે જેટલા પણ 90% વાળા હતા ને એ બધા ડોક્ટરો થયા. અમારા જમાનામાં ડોક્ટર બહુ ચાલતું, ડોક્ટરો થયા. અને જેટલા 45% વાળા હતા ને એ બધાએ હોસ્પિટલો ખોલી અને અમે ત્યાં નોકરી કરીએ છીએ. પણ સાહેબ એ 45% વાળાને સલામ છે, કેમ કે 14 થી 24 વર્ષની ઉંમર અમે લોકો 90s વાળા હતા. તો અમને તો અમારા મા બાપે હાથમાં ને હથેળીમાં રાખ્યા કે લે દીકરા બેટા આ છે તારા માટે, આમ તને પરીક્ષા આપતા પહેલા દહીં પીવડાવું, તને આમ કરું, તારા માથા પર ઘી ચોપડું, ને આ રીતે રાખ્યા 14 થી 24. અને આ રીતે અમે તો ઉછર્યા છે બીકોઝ 90. પણ પેલો મારો પડોશી બિચારો 45% વાળો છે, બરાબર, એના મા બાપે એને કીધું કે રસ્તામાં નદી આવી તો કૂદી કેમ નહીં પડ્યો. આ રીતે વાત કરી સાહેબ, આ રીતે વાત કરી કે રસ્તામાં તાપી નદી આવીને તું ક્રોસ કરીને આવ્યો, રિઝલ્ટ લઈને આવ્યો, તો નદીમાં કેમ નહીં કૂદી પડ્યો. સાહેબ આ બાળકો છે, એક ગલીમાંથી એક નીકળે છે, આવો બીજી ગલીમાંથી બીજો નીકળે છે, તને તારા બાપા ખીજવાયા? તો કે હા મને બી ખીજવાયા. તો કે લે પડીકી લાવ, પડીકીની શરૂઆત અહીંયાથી થાય છે. ગલ્લો એ આ બાળકોને પ્રેમ મેળવવાનું, માન્યતા મેળવવાનું, સ્વીકાર મેળવવાનું એક સાધન છે. પડીકીની શરૂઆત અહીંયાથી થાય છે, વ્યસનોની શરૂઆત અહીંયાથી થાય છે. છોકરીઓ પ્રેમમાં પડે, રિક્ષાવાળા સાથે ભાગી જાય. રિક્ષાવાળા કંઈ ખરાબ નથી હોતા, બધા ચાવાળા બી ખરાબ નથી હોતા. તો એની સાથે ભાગી જાય ત્યારે કોઈ ને કોઈ જગ્યા પર સાહેબ આવો ઇસ્યુ હોય છે. જે બાળકોને સ્વીકાર મળે છે મા બાપ તરફથી, એ લોકો 19-20 વર્ષની ઉંમર સુધી પ્રેમમાં પડતા નથી, પ્રોપર ટાઈમ પર પ્રેમમાં પડે છે. અને જે બાળકોનો સ્વીકાર, છોકરો હોય કે છોકરી હોય, મા બાપ સ્વીકાર નથી કરતા, એપેરન્ટલી એમની સાથે સ્ટ્રિક્ટ રહે છે, તો એ છોકરો કે છોકરી 14 કે 15 વર્ષની ઉંમરે પ્રેમમાં પડવા સિવાય એમનો કોઈ આરો જ નથી હોતો. એ લોકોના માટે લાઈફ એટલી બધી ખરાબ હોય છે કે કોઈ છોકરો કે છોકરીનો પ્રેમ ના મળે 14 વર્ષે તો એ જીવી ના શકે આગળ. સો આ નાની ઉંમરે પ્રેમ થાય છે એનું કારણ મા બાપ તરફથી સ્વીકારનો અભાવ છે. તો આ છેલ્લી વાત કરીશ. 5 વર્ષ પહેલા હું 2 પરિવારોના સંપર્કમાં હતો.
સ્કૂલોમાં જાઉં, કાઉન્સેલિંગ કરું, આ તે બધું થોડું કામ કરું. એટલે એક બાળક એક જ વર્ષમાં મને 2 બાળકનો ભેટો થયો. સુરતની સ્કૂલ છે, નામ નથી બોલતો. એક બાળકના 10મા ધોરણમાં 96% આવેલા અને 11માં એ મારી પાસે એને લઈને આવ્યા. IIT JEE તૈયારી કરતો તો એને ટોપ ઇન્સ્ટિટ્યૂટ એના મગજમાં એક નક્કી હતી કે મારે આ જગ્યાએ જવું છે. એટલે એ ઇન્સ્ટિટ્યૂટમાં જવું હોય તો ટોપ 100માં આવવું પડે. ગુજરાતમાં અમુક કરોડ બાળકો પરીક્ષા આપે, એમાંથી એને ટોપ 100માં આવવું હતું, જે એના માટે એને મુશ્કેલ લાગતું હતું. અને મમ્મી પપ્પા બંને હાઈલી એજ્યુકેટેડ, પણ ભયંકર સ્ટ્રેસમાં કે આ કઈ રીતે આ બાળકને ટોપ 100માં લાવવું. અને બીજું જે બાળક હતું એના 56% આવેલા 10મા ધોરણમાં. એને બહુ નોર્મલ કોમર્સમાં કે આર્ટ્સમાં જવાય એવું કેલિબર હતું, પણ એના ફોઈનો છોકરો, એનો કાકાનો છોકરો બધા સાયન્સમાં હતા. એટલે એના મમ્મી કે બેટા કેટલી શરમ લાગશે આપણે કોમર્સમાં જઈશું તો, એમ કરીને એને સાયન્સમાં મૂક્યો. એટલે બંને ઘરમાં એના ત્યાં બી હવે બાળકને ભણવામાં ખબર જ ના પડે, કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં 56% વાળાને. તો આ બંને એટ અ સેમ ટાઈમ, મોટે ભાગે એ લોકોનો શનિવારે રજા હોય બપોર પછી, એટલે બંને શનિવારે આવીને મારી ક્લિનિક પર બેઠેલા હોય. તો 1 વર્ષ ગયું, 1.5 વર્ષ ગયું, અને પેલા 56% વાળાએ સુસાઇડ એટેમ્પ કરવાની ટ્રાય કરી અને મારી પાસે લઈને આવ્યા. એટલે મને ખ્યાલ આવી ગયો કે હવે આ પાણી ગળા સુધી આવી ગયું છે. એટલે મેં એને કીધું કે દીકરા, ચલો સમજો કે 12 સાયન્સની પરીક્ષા આવે છે તારી, હવે તું ધારો કે ફેલ થશે એમાં, તો તારી લાઈફ પૂરી થઈ જશે. 12 સાયન્સ સિવાય જીવનમાં કંઈ બીજું છે જ નહીં. there is no other path, there is no other way કે તું આગળ વધી શકે. તો કે ડૉક્ટર અંકલ તમે એવું સમજો છો, મારા મમ્મી પપ્પા તો ના સમજે ને, મારા કઝિન્સ બધા ડૉક્ટર છે, એન્જિનિયર છે. તો મેં મા બાપને બોલાવ્યા, એમને ખ્યાલ આપ્યો કે ભાઈ અત્યારે આ સાયન્સ કરે અને પાસ થાય એ જરૂરી નથી, અત્યારે આપણે એને રિલેક્સ કરી દઈએ. અને સાયન્સ છોડાવી દીધું અને બ્રેક આપી દીધો. બીજા વર્ષે કોમર્સમાં ભણ્યો, કોમર્સમાં એ પાસ થઈ ગયો. ધીરે ધીરે એના મા બાપે જોયું કે આ મારા બાળક પર સ્ટ્રેસ બહુ વધારે છે. ગિટારના ક્લાસીસ ચાલુ કર્યા, ગિટાર નાનપણમાં વગાડતો હતો, ક્રિકેટ ચાલુ કર્યું, કોચિંગનું આ તે બધું કરી, અને ભણવાનું ઇઝી હતું કોમર્સમાં. તો 2 વર્ષ સરસ ગયા. 12મું જ કર્યું હજુ તો FYમાં રહીને એને નાટાની પરીક્ષા આપી. આર્કિટેક્ટની જે એન્ટ્રન્સ ટેસ્ટ આવે તે કોમર્સમાંથી આપી શકાય. એ પાસ્ડ, અને એ અત્યારે આજની તારીખે આર્કિટેક્ટ છે, સફળ આર્કિટેક્ટ છે. એ જે માણસ મારી પાસે આવેલો સુસાઇડ માટે, હવે પેલી તરફ પેલો છોકરો આવ્યો 100માં નહીં આવી શક્યો, પણ 200 કે 250મો નંબર આવ્યો. પણ એટલા સુધીમાં એના મમ્મી પપ્પા વચ્ચે એટલું બધું ટેન્શન થઈ ગયું. પપ્પા કે મમ્મીને કે તારા કારણે આમ થાય છે, મમ્મી કે તમારા કારણે આમ થાય છે. મમ્મી પપ્પાના ડાયવોર્સ થઈ ગયા. હી વોઝ ઇન અ ટોપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, બટ ધેન હી લોસ્ટ હિઝ વે અને ફેલ થવા માંડ્યો. જેમ તેમ પછી એને પૂરું કર્યું અને હી did his engineering, but he is not happy. The family is, છોકરો અલગ રહે છે, પપ્પા અલગ રહે છે, મમ્મી અલગ રહે છે. 96% વાળાએ લાઈફ બગાડી. 56% વાળાને તમે જુઓ તો તમને એમ થાય કે આના જેવું કોઈ પરિવાર નહીં. એને પેલાને ખબર છે કે ભાઈ મારા જીવનની મુશ્કેલ પડે, મારા મા બાપ મારી સાથે ઉભા રહ્યા, બંને હાથમાં હાથ મેળવીને. અને બાળક શું જોવા માંગે છે ખબર છે? બાળક પોતાના મમ્મી પપ્પાને કદી ઝઘડતા જોવા માંગતું નથી. તો બહુ રેર કેસમાં તમને એવું મળશે કે મમ્મી પપ્પાની વચ્ચે સેપરેશન હોય, ડિફિકલ્ટી હોય, કચકચ હોય, અને બાળક પર એની અસર ના થાય. તો સફળતાને કંડારવાનો અતિ ઉગ્ર પ્રયાસ મોટે ભાગે સંબંધોના વણસવામાં પરિણમે છે, અને એનાથી ઊંધું સંબંધોને નિખારવાનો પ્રયાસ મોટે ભાગે અનાયાસ સફળતાને ખેંચી લાવે છે. સફળતા માટે તમારે કંઈ કરવું જ નથી પડતું. ઇફ યુ હેવ ગુડ રિલેશન્સ અમોંગ હસબન્ડ, વાઇફ એન્ડ ધ સન ઓર ડોટર, તો બહારથી બહુ સફળ થતા દેખાતા લોકોને મેં અંદરથી બહુ દુઃખી જોયા છે, અને બહારથી બહુ ગરીબ અને સામાન્ય દેખાતા પરિવારોને મેં જીવનનો સાચો આનંદ ભોગવતા જોયા છે. તો મને મા બાપ તરીકે વિચારતા ઘણીવાર એવું લાગે છે કે આપણે સૌ 24 વર્ષ સુધી મોટા થઈએ છીએ, એ તો માત્ર આડેધડ થયેલો વિકાસ છે. સારી રીતે બાળ ઉછેર કરવાથી બાળક સુધરે કે ન સુધરે, મા બાપ તરીકે આપણે સુધરી જઈએ છીએ. તો બાળ ઉછેર એ મા બાપ માટે વ્યક્તિ વિકાસની સૌથી મોટી ટ્રેનિંગ છે. તો બાળક સુધર્યું કે નહીં એ જોવાના બદલે આપણે પોતે સુધર્યા કે નહીં એ તપાસ કરતા રહીશું, તો બાળક આપોઆપ સુધરશે. છેલ્લી શાયરી પણ બોલીશ. પરિવર્તન અને સ્વીકાર. તમને ખબર છે કે પ્લાસ્ટિકને જરાક વાળી શકાય, બરાબર છે? જરાક વાળો ત્યાં સુધી વાંધો ના આવે, વધારે વાળવા જાઓ તો એ નુકસાન થાય ને તૂટી જાય, બરાબર? વાંસ છે એ જરાક વાળી શકો, પણ વધારે વાળો તો તૂટી જાય.
તો વધુ વાળવાથી તૂટી જશે એમ આપણને ખબર હોય છે. રબર બેન્ડને આપણે ખેંચીએ તો આપણને ખબર હોય છે કે આટલું ખેંચાય, એનાથી વધારે ખેંચશો તો આ તૂટી જશે. સંબંધમાં પણ એવું જ હોય છે. આગ્રહ, જીદ, દલીલ, સલાહ આ બધું ખેંચવા જેવું છે, આ બધું વાળવા જેવું છે. કેટલા સુધી સેફલી કરી શકશો એ લિમિટ આપણને ખબર હોવી જોઈએ. તો 3 લાઈનની એક પ્રેયર છે જે રોજ સવારે હું કરું છું, તમારી સાથે શેર કરું છું કે હે ભગવાન, જે વસ્તુઓને હું બદલી શકું છું, જે વસ્તુઓમાં હું પરિવર્તન લાવી શકું છું, એ વસ્તુ બદલવાની મને તાકાત આપ. એક લાઈન પતી ગઈ. બીજી પ્રેયર, હે ભગવાન, જે વસ્તુને હું નહીં બદલી શકું એને સ્વીકારવાનું મને ધૈર્ય આપ. પહેલી વસ્તુ શું હતી કે જેમાં પરિવર્તન લાવી શકું, એમાં પરિવર્તન લાવવાની શક્તિ આપ. બીજી શું હતું કે જેમાં ન લાવી શકું પરિવર્તન, એને સ્વીકારવાનું ધૈર્ય આપ. ત્રીજી લાઈન શું છે? હે ભગવાન, કઈ વસ્તુને હું બદલી શકું અને કઈ વસ્તુ મારે સ્વીકારવી પડશે એ ભેદ સમજવાની મને સમજણ આપો. વાહ વાહ વાહ, ક્યા બાત છે, વાહ વાહ, બહુત અચ્છે, બહુત અચ્છે. ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે. લાઈફ કોઈ દિવસ એક સિદ્ધાંતથી નથી ચાલતી. દેર ઇઝ અ કોમ્બિનેશન ઓફ, કોઈ વાર આપણે તાકાત લગાવવી પડે અને કોઈ વાર ગો વિથ ધ ફ્લો. અને આમાં મારે કંઈ જ નથી કરવાનું. ધંધામાં પણ કિરણભાઈ તમે કરતા જ હશો, કોઈ વખતે એક્સપાન્શન, કોઈ વખતે કંઈક બહુ બધું તમારે ચોપિંગ ચીપિંગ બધું કરવું પડે, અને કોઈ વખતે તમારે મંદીનો સમય હોય તો કંઈક પસાર થવા દો. દરિયામાં વહેતા રહો, હાથ પગ મારવાની અત્યારે જરૂર નથી. આ શેર બજારમાં પણ આવે, બધામાં આવે. તો મા બાપ તરીકે જીવનમાં પણ, સંબંધોમાં પણ આ વાત આવે કે ક્યારેક બળ લગાવીને તરવાનું હોય છે, ક્યારેક બસ પ્રવાહમાં સરવાનું હોય છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. પુષ્પનું જીવન 3 દિવસનું, માણસનું 100 વર્ષનું, આટલો જ ફરક છે. હો પુષ્પ કે મનુષ્ય, બસ અવધિનો છે ફરક. ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે, ખરતા પહેલા સહેજ નિખરવાનું હોય છે. ક્યા બાત છે, વાહ. થેન્ક યુ વેરી મચ. અસ્પી ચેરિટેબલ ટ્રસ્ટ અને શકીલમ આટલી સુંદર પ્રવૃત્તિ કરે છે, તો ઈશ્વર એમને શક્તિ આપે કે વર્ષો વર્ષ આ વ્યાખ્યાન માળા ચાલુ રહે. અત્યારે કિરણભાઈ ચલાવે છે, આવનારા પેઢીના એમના બંને જે વારસદારો છે, ભગવાન એમને એટલી શક્તિ આપે કે આવા સરસ કાર્યક્રમો, આવા સરસ વક્તવ્યો થતા જ રહે, અને આપણે બધા જ જે કંઈ નાનકડું આની અંદરથી પ્રસાદી આપણે લઈને જઈએ એ વહેંચી શકીએ સમાજમાં. તો આટલી વાત સાથે મારું પ્રવચન અહીંયા પૂરું થાય છે. સમય મેં 15 મિનિટ વધારે લીધી છે, એના માટે હું માફી માંગુ છું. પણ હવે 15 લઈ લીધી વધારે તો 20 પણ લઈ શકું છું. એટલે કોઈને કંઈ સવાલ પૂછવો હોય તો પૂછી શકે છે. ઇફ આ બાળકોને રિલેટેડ, પેરેન્ટિંગને રિલેટેડ, જનરેશનને રિલેટેડ. હા યા બેન, પ્લીઝ ઉભા થાવ. હા, મોબાઈલની ટેવ કેવી રીતે છોડાવી? હા બોલો બેન, તમારો પૂછી લો, તમે પૂછી લો, વાંધો નહીં. જી ઓકે, આ સવાલ નહોતો. તો હા, તો મોબાઈલની ટેવ કેવી રીતે છોડાવવી? એક આનો જવાબ આપી દઉં, પછી પૂછો. હા પૂછો, તો બે ભેગા કરીએ આપણે. આખું જનરેશન મોબાઈલને લીધે એટલું નોલેજેબલ, એટલું જ્ઞાનસભર અને એટલું ઇન્ટેલેક્ચ્યુઅલ બન્યું છે કે આપણે એના પર ડિપેન્ડ થઈ ગઈએ. આપણે ભલે બાળકો આપણી ટિકિટ બુક કરાવે, આપણા માટે શો બુક કરાવે, પોતાના માટે એજ્યુકેશનની નવી પેલી શોધે છે. એટલે મોબાઈલ એક જ્ઞાનનું બહુ મોટું વિશાળ. બિલકુલ. તો લત કોને કહીએ? પહેલા આપણે લતને ડિફાઇન કરવું પડે કે કોઈ વસ્તુ છે. હવે ધારો કે દારૂ છે, તો દારૂનો કોઈ સારો ઉપયોગ નથી. દારૂનો ખાલી સારો ઉપયોગ એ જ છે કે તમને જ્યારે વાગ્યું હોય ને આ પાસમાં સ્પિરિટ ના હોય તો દારૂ લગાડો તો એ જંતુ મુક્ત કરી નાખે, બરાબર? તો એ સિવાય એનો કોઈ સારો, ડ્રગ્સ છે તો ડ્રગ્સનો કોઈ સારો ઉપયોગ જ નથી. પણ ઘણી બધી વસ્તુ એવી હોય, જેમ કે છરી છે, તો એનો સારો પણ ઉપયોગ છે, એનાથી શાક સુધારી શકાય, અને ખરાબ પણ ઉપયોગ છે, કોઈના પેટમાં મારી શકાય. તો એવી રીતે મોબાઈલનું છે કે ભાઈ મોબાઈલ, ત્યારે લતની વ્યાખ્યા શું છે કે તમે કોઈ, ધારો કે મને લખવાની લત છે એમ કહીએ તો મને રોજ સવારે ઉઠીને 4.5 કલાક લખ કરું છું ડેઈલી, બરાબર? વાર્તા લખું, કવિતા લખું, લેખ લખું, કંઈ પણ લખું, આ પ્રવચન લખ્યું, તો એને લત કહેવાય? એને લત ના કહેવાય, બરાબર છે? તો લત એ છે કે જ્યારે કોઈ અનપ્રોડક્ટિવ કામ, કોઈ મિનિંગલેસ કામ તમે કરો છો તમારી કોઈ માનસિક વીકનેસના કારણે, અને એનાથી તમને આગળ જતા નુકસાન થાય છે, બરાબર છે? જેમ કે દારૂ પીવો છો, ક્યાં ડ્રગ્સ લો છો, ક્યાં સિગરેટ પીવો છો, આ બધી વસ્તુ એવી છે કે એક હદથી વધશે તો તમને નુકસાન કરશે.
તો મોબાઈલ, જેમ ભાઈએ બહુ સરસ ખુલાસો આપ્યો કે ભાઈ એમાં સારી વસ્તુ બી છે, તો લત શું છે ખરેખર સમજો. બાળકની લાઈફ ડિજિટલ થઈ ગઈ છે, અને ડિજિટલ થવાનું મોટું કારણ શું છે ખબર છે? અત્યારે તો મમ્મીઓ જેવું બાળક 6 મહિનાનું થાય એટલે ડૉક્ટરની ફાઇલની પાછળ લખેલું હોય છે કે વટાણાનો સૂપ પીવડાવો. તમે કોઈ દિવસ વટાણાનો સૂપ ચાખ્યો છે? પોતે કેવો લાગે? બાળકને અલા ભાઈ ફાઇલની પાછળ લખી દીધું કે એને વટાણાનો સૂપ આપો, એને ગાજરનો સૂપ આપો, બાળકને લીલી ભાજી ખવડાવો. લીલી ભાજી એને બાળક નથી, તો બાળકને ખવડાવવા માટે જબરજસ્તીથી એને સામે ટેબ્લેટ ચાલુ કરવા. મેં કેટલા ઘરો એવા જોયા છે કે બાળકને જમાડતી વખતે ટેબ્લેટ ચાલુ કરવામાં આવે એટલે બાળક બેધ્યાન થઈને ખાઈ લે. તમે પોતે બેધ્યાન બનાવો છો બાળકને. તો એનીવે, લત કેવી રીતે છોડાવવી એની વાત છે. સો ફર્સ્ટ વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કે શું ઉપયોગ કરે છે. બીજું કે એ ભણી રહ્યું છે અને આપણને મોટે ભાગે એમ છે કે ભણવાનો જે સમય છે એની પાસે, એમાંથી એ થોડોક સમય મોબાઈલમાં કાઢે છે. અમુક બાળકો અંતર્મુખી હોય, બહાર રમવા ના જતા હોય, તો આપણે આ બધા ઇસ્યુ છે. એટલે બાળકને આપણે એમ કહીએ કે તું મોબાઈલ વાપરે છે એનાથી તારું ભણવાનું બગડે છે, તો બાળકને એ બહુ ખોટું સમીકરણ લાગશે. આપણે બાળકને એમ કહેવાય કે જો બેટા, આપણે થોડુંક તો ફરજિયાત આપણે કરીએ છીએ. આપણે એક સમાજે દુનિયાએ વ્યવસ્થા બનાવી છે સ્ટડીઝની. એ સ્ટડીઝનો મુખ્ય હેતુ તો બધું અલગ અલગ વસ્તુ શીખવાનો છે, પણ આપણે અલગ અલગ વિષય ભણીએ છીએ સ્કૂલમાં, અને એ તો આપણે ફોર્મેટ છે, એમાં એની બહાર જઈ નથી શકવાના. એટલે 7 કલાક 8 કલાક તું જે સ્કૂલના આપે છે, હવે એ સિવાયનો જે તારો ટાઈમ છે, એ ટાઈમ તારો થોડુંક પ્રિપેરેશનમાં જાય, ઓછામાં ઓછો થોડોક તને એન્ટરટેનમેન્ટ મળે. હવે એન્ટરટેનમેન્ટ 2 જાતના હોય. એક તું ઘરમાં બેસીને ટેબ્લેટ પર કે મોબાઈલમાં જાય, અને બીજું તું બહાર જઈ શકે, રમવા જઈ શકે, બરાબર છે, જીમમાં જઈ શકે, અથવા મોહલ્લામાં આપણા સોસાયટીમાં નીચે રમી શકે. તો આપણો તારો ડિજિટલ ટાઈમ છે, એ ડિજિટલ લાઈફ છે એના કરતાં રિયલ લાઈફ છે વધારે ઇન્ટરેસ્ટિંગ છે. એટલે આઈ વિશ કે તું જેટલો, એટલે એને ભણવા સાથે, તમે બાળકને જ્યારે એમ કહેશો ને કે રમવાનું છોડીને ભણવા બેસ, અથવા ટીવી છોડીને ભણવા બેસ, તો આ ભણવા બેસ છે ને ત્યાં આપણી પિન ચોટેલી છે, અને બાળકને એ નથી ગમતું, બરાબર છે. એટલે બાળકને બીજી આખો એનો ટાઈમ પ્લાન કરવાની સમજ પાડો, અને એને સમજાવો કે કેટલું મોબાઈલ અથવા કેટલું ડિજિટલ ટાઈમ તારા માટે યોગ્ય કહેવાય. એટ યોર એજ બાળકને કહીએ કે બેટા આપણે ડિજિટલ ટાઈમ વિશે ડિસ્કસ કરવું છે, આપણે પરમ દિવસે ડિસ્કસ કરશું, તારે જે પણ ઇન્ફો લેવી હોય તું લઈ આવ, મારી હું લઈ આવું. પછી એને કહેવાનું કે ચલો તું 5 જણાને પૂછ કે એ લોકો ડિજિટલ ટાઈમ કેટલો યુઝ કરે છે, બરાબર. 2 હોશિયારને બી પૂછજે, 2 નબળાને પણ પૂછજે, તું પૂછજે, બરાબર. પછી બાળકને કહીએ કે ભાઈ તું 4થા ધોરણમાં છે, અને આપણી પાસે અત્યારે આટલો ડેટા છે કે ભાઈ 4થા ધોરણના છોકરાએ કેટલા કલાક ઇન્સ્ટાગ્રામ પર આપી શકાય. આપણે નક્કી કરીએ કે 4 કલાક આપે રોજ તો ચાલે, તો હે પપ્પા એ તો બહુ વધારે કહેવાય. કેટલું આપવાનું? તો કમ ટુ અ કોમન ગ્રાઉન્ડ કે જ્યાં બાળક એક્સેપ્ટ કરે કે ભાઈ, બાળક સેટ લિમિટ કરે કે હા મમ્મી 20 મિનિટ જો મને મળી જાય તો મને લાગે છે કે પૂરતું છે. તો આઈ થિંક કે આપણા માટે પણ એ રિઝનેબલ છે. તો બાળકને વિચારતું કરો કે ભાઈ ઓપ્ટિમમ શું છે. એકદમથી ખરાબ છે એવું તો છે જ નહીં મોબાઈલ. એટલે બાળકને બીજું કે એ શું કરે છે, ક્વોલિટી જુઓ. ખાલી મોબાઈલ કરે છે એ ના જુઓ, મોબાઈલ પર એ શું શું કરે છે, કઈ કઈ વસ્તુ. આપણે પણ થોડું ઉતરવું પડે ઊંડા કે ભાઈ આ કરીએ તો સારું છે, આ કરીએ તો ખરાબ છે. એટલે એને સમજાવો કે ભાઈ આ વસ્તુ વિકિપીડિયા તું જુએ છે તો કંઈ પ્રોબ્લેમ નથી મને મોબાઈલ પર, તું આ કરે છે તો મને કંઈ પ્રોબ્લેમ નથી, યુટ્યુબ પર તું કોઈનું લેક્ચર સાંભળે છે તો મને કંઈ પ્રોબ્લેમ. આપણને પ્રોબ્લેમ ક્યાં છે એ જુઓ. વિડીયો ગેમ રમે છે બાળક, તો એને કેટલી રમવા દઈ શકાય, ક્યારે રમવા દઈ શકાય. બાળકને આપણે કહી શકીએ કે બેટા વેકેશનમાં તો મારી કોઈ મગજમારી રહેશે જ નહીં, રોજ તું 3 કલાક વિડીયો ગેમ રમી શકે. પણ જ્યારે સ્કૂલ ચાલુ હોય, સેમેસ્ટર ચાલુ હોય, ત્યારે કેટલી વિડીયો ગેમ તું રમી શકે, તને શું લાગે છે? બાળક સાથે ડિસ્કસ કરો. બાળક કે મમ્મી શનિવારે 1 કલાક અને રવિવારે 2 કલાક. ઓકે ફાઇન. તો આપણે એમ નક્કી કરીએ કે શનિવારે 1 કલાક તને વિડીયો ગેમ ગિફ્ટમાં મળશે અને રવિવારે 2 કલાક ગિફ્ટમાં મળશે. આના માટે કંઈ ક્વોલિફિકેશન નક્કી કરવું છે, પોતાની સાથે શરત નક્કી કરવી છે. તો હું એમના બાળકો મારી સાથે વાત કરું તો હું ઉદાહરણ આપું મારું, કે મારે 10,000 રૂપીસની એક બુક ખરીદવી હતી, અને મારી પાસે તો પૈસા તો ઘણા છે, 10,000ની બુક તો હું ખરીદી જ શકું. પણ મને એમ લાગ્યું કે આ 10,000ની બુક તો બહુ મોંઘી કહેવાય યાર, આટલી મોંઘી બુક કેમ લઉં હું? પછી મેં વિચાર કર્યો કે જો મારું વજન 78 કિલો છે અને મારે ડૉક્ટરે મને થોડું ઉતારવા કીધું છે, મને 74 કરવાનું છે, અને બુક માટે હું 3 મહિના રાહ જોઈ શકું છું, તો મેં એમ નક્કી કર્યું કે જો હું 3 મહિના વોક કરીને, કસરત કરીને મારું વજન 78માંથી 74 કરી દઉં તો હું આ બુક ખરીદીશ. મારે જ પૈસા આપવાના છે, પણ તો હું મારી જાતને એટલો લાયક સમજીશ
કે મેં કંઈક મહેનત કરી છે એટલે હું 10,000 રૂપિયાની આ બુક મને જે જોઈએ છે એ હું ખરીદી શકીશ. એમ બાળકને એમ સમજાવી શકાય કે બેટા તે કંઈક વસ્તુ નક્કી કરી હોય અને એમાં તને કોન્સન્ટ્રેશન રાખવામાં કે એમાં તને કમિટમેન્ટ રાખવામાં તકલીફ થતી હોય તો તું એમ નક્કી કરી શકે કે 6 દિવસ સુધી રોજ 2 કલાક હું જે સ્ટડી કરું છું એની ક્વોલિટી A, B અને C આપું અને 6 માંથી 4 દિવસ જો A આવશે તો રવિવારે હું 2 કલાક વિડીયો ગેમ રમીશ, નહીં તો નહીં રમું. તો આ આવી બધી વસ્તુ છે જે તમે બાળક સાથે શાંતિથી કરો ને તો ઘણી બધી ક્રિએટિવ આઈડિયાઝ આવશે. થેન્ક યુ વેરી મચ ફોર ગુડ ક્વેશ્ચન. અને આઈ થિંક કે હવે સમય પૂરો થયો અને હિતેનભાઈની નજર એમ કહી રહી છે કે હવે મંચ પરથી તમે નીચે સ્થાન લો. તો બીજા કોઈ સવાલો મને લાગે આ સૌથી મોટો સવાલ બેને પૂછી લીધો એટલે હવે કોઈ સવાલ રહેતો નથી. બરાબર છે? કોઈને કંઈ શેર કરવું હોય એકાદ વ્યક્તિ ઊભી થઈ શકે છે. બહુ લાંબુ નહીં પણ એકદમ ટૂંકમાં. કિરણભાઈ કંઈક 2 શબ્દ કહેવા હોય તમારે. ના હા એટલે ઇન જનરલ કંઈ પણ તમારે યોર આઈડિયાઝ કંઈ મારું ચૂકી ગયો હોઉં કંઈ કહેવું હોય તમારે, યુ વોન્ટ ટુ એડ સમથિંગ. ચૂકી તો કંઈ ગયા નથી પણ મારા મનમાં એક હતું કારણ કે અહીંયા જે લોકો આવે છે ને બધાની ઉંમર લગભગ 40-50 ની ઉપર એટલે આ વર્ષે અમે એવું નક્કી કર્યું કે આપણે એક મિનિટ કિરણભાઈ માઇક લઈ લો ને પ્લીઝ. હા, આવનાર બધા લગભગ 40-45 ની ઉપરના છે કે જેના બધા બાળકો ઘરમાં 12-15-20 વર્ષ હા સંભળાય. એટલે અને અત્યારે જયંતિનો પણ આપણે પ્રોબ્લેમ જોયો દેશમાં એટલે મને એમાં તો મેં હિતેનભાઈ એમ તો આ વખતે દર વખતે આપણે ધાર્મિક પ્રવચનો રાખવા જોઈએ. આ વખતે આપણે આવા કંઈક પ્રવચન રાખીએ જેથી કરીને જે અહીંયા લોકો આવે છે એને એક ગાઈડલાઈન મળે અને એ દ્રષ્ટિએ આ વખતે અમે બધા વિષયો એવા જ રાખીએ. વેરી ગુડ. આપણો જે વિષય હતો ને એ લગભગ બધાને સ્પર્શતો એટલે આ પહેલો વિષય એમનો રાખવાનું કારણ જ આવે. જીતેનભાઈ તમને શરૂઆતમાં એટલે તમે જે કંઈક સમજ આપી જી સર એ બહુ જ સરસ હતી અને મને એમ લાગે છે કે તમે મુખ્ય ભાગે જે બધા એક્ઝામ્પલ આપ્યા નાના બાળકો સાથે જી એનાથી મોટા ઉંમરનાને પણ તમારે કવર કરવા છે. સાહેબ એમાં કંઈ થાય એવું હતું જ નથી. અમુક ઉંમર સુધી માં સુધારે પછી પત્ની સુધારે, પ્રેમિકા સુધારે. એટલે હવે એ પ્રેમિકાને હાઉ ટુ હેન્ડલ અથવા એ કરવું પડે. પણ એ દેખીતું છે કે આપણું જે બાળક પર અસર પાડવાની જે ઉંમર છે ને એ 12-13 વર્ષે પૂરી થઈ જાય આમ તો, પણ તમે સારું રાખ્યું હોય તો છેક સુધી ચાલે. હા, ઇફ યુ ડન અ ગુડ જોબ તો તમને ભગવાન બીજા 12 વર્ષનું એક્સટેન્શન આપે. અને નસીબ સંજોગે 24 વર્ષે બાળક યોગ્ય પસંદગી કરે નોકરીની અને છોકરીની તો પછી બીજા 12-14 વર્ષ પણ આપણને બોલવા મળે, આપણો અવાજ ઘરમાં સંભળાય. બરાબર? સો આ બધું એક કન્ટિન્યુડ એના જેવું હોય છે. સો મેં કીધું તેમ ટીનેજર મોડી ઉંમરે એટલે મેં પ્રોબ્લેમ કઈ રીતે જનરેટ થાય છે, ક્યાંથી આની શરૂઆત થાય છે એ સમજાવવાની કોશિશ કરી. એટલે વી કેન શેર વિથ અધર પીપલ કે ભાઈ ધીસ ઇઝ પ્રિવેન્ટેબલ, ધીસ ઇઝ નોટ ટ્રીટેબલ. क्या बात है. બહુ જ ગહન વિષય હતો અને બહુ જ સારી સમજણ આપી. જનરલી હું મુદ્દાઓ નોટ ડાઉન કરતો જ, પણ રહીશભાઈ એક પછી એક એટલા બધા ડેપ્થવાળા મુદ્દાઓ મૂક્યા છે કે એના વિશે બહુ લાંબી ચર્ચા વિચારણા કરવી પડે. હવે આગામી ખાલી અનાઉન્સમેન્ટ કરી દઉં. આવતા શનિવારે 22મી ઓગસ્ટે ફરીવાર ડૉક્ટર એક આવવાના છે, ડૉક્ટર મેહુલ ઠક્કર નવસારીથી. એમનો વિષય છે કલ હો ન હો. એક એડિશનલ આપણે અકાદમી સાથે 23મી ઓગસ્ટે પ્રોગ્રામ કરીએ છીએ અહીંયા રાત્રે 8 વાગે, સન્ડે છે, જૂની રંગભૂમિના ગીતો, એના વિશે પ્રોગ્રામ થશે. 29 ઓગસ્ટે રાજકોટમાં જ્વલંત છાયા છે ફૂલછાપના તંત્રી, એ પરિવાર જીવનનો આધાર. ફરીવાર કિરણભાઈ આ વિષય સજેસ્ટ કર્યો છે કારણ કે કુટુંબો વિભક્ત થતા જાય છે અને એની સ્ટ્રેન્થ ઓછી થતી જાય છે, તો એના શું કારણો છે એ વિશે ડિસ્કસ કરશે. અને છેલ્લે આપણા એવરગ્રીન ડોક્ટર સુનિલ શાસ્ત્રી એ ગીતાના 9મા અધ્યાય પર શ્રદ્ધા અને આશ્વાસનની રાજ્યવિદ્યા એના વિશે પ્રવચન આપશે. તો ફરીવાર આપણે મળીએ આવતા શનિવારે 22મી ઓગસ્ટે રાત્રે 8 વાગે. ખૂબ ખૂબ આભાર.